12/5/1994 અમેરિકાના એટલાન્ટા શહેરમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન, કેસેટ નંબર 1. નમઃ શાંતાય તેજસે. એટલાન્ટા ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, ઈશ્વરની કૃપા સમજો, ઈશ્વરની ઈચ્છા સમજો કે મારે અહીંયા આવવાનું થયું. અહીં આવવાની મારી કોઈ ઈચ્છા નથી. છેલ્લા કેટલાય વર્ષોથી જે કંઈ થોડા ઘણા પરિચિત ભાઈઓ છે એ બધા આગ્રહ કરતા હતા, પણ મારા મનમાં એક ઊંડે ઊંડે બહુ દુઃખ હતું, બહુ વેદના હતી. દુઃખ એ હતું કે અમેરિકા જેવા વૈજ્ઞાનિક દેશમાં મારા દેશના ખાસ કરીને ગુજરાતના નાગરિકો રહે અને ગુજરાત કરતા સવાઈ નહીં પણ બમણી અંધશ્રદ્ધા રાખીને રહે. અહીંયા આવીને પણ એમના ભૂત ભૂવા બંધ ના થાય, એમના ચોઘડિયા પૂરા ના થાય, એમની બાધાઓ ને માન્યતાઓ ને ચમત્કારો ને એ બધું દેશ કરતા પણ બમણું જો થતું હોય તો પછી અહીં આવવાની શી જરૂર? એક બીજી વેદના પણ હતી. ભગવું કપડું કોઈ જુએ, ખાસ કરીને પહેલા આફ્રિકામાં અને પછી ઇંગ્લેન્ડ, અમેરિકામાં, એટલે લોકો એમ સમજે કે આ કોઈ ઉઘરાણું આવ્યું, આ કોઈને કોઈ ઉઘરાણું લઈને આવ્યા હશે. અને વાત પણ સાચી. ઘણી વાર એમ લાગે કે અમે બધાએ ભગવા કપડા માગી ખાવા માટે જ પહેર્યા હોય એવું લાગ્યા કરે. એમ થાય કે જેની કિડની ખરાબ થઈ છે, જેને ટીબી થયો છે, જેની દીકરી મોટી થઈ છે અને પરણાવવાના પૈસા નથી, જેની જોબ છૂટી ગઈ છે અને મોર્ગેજ ભરવાની શક્તિ નથી, એવો માણસ કોઈના આગળ લાંબો હાથ નથી કરી શકતો. અને કરે તો કદાચ એને ઠોકર વાગે છે. અમારે દીકરી પરણાવવાની નથી, અમારે કોઈ મોર્ગેજ ભરવાનું નથી, અમારી જોબ તો ચાલુ જ છે, અમારી અખંડ જોબ છે, અને છતાં જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા જ ઉઘરાણા, ઉઘરાણા જ ઉઘરાણા, ઉઘરાણા જ ઉઘરાણા. મને ઘણી વાર એમ લાગે કે અમે આ ભગવા કપડાને નિસ્તેજ બનાવી દીધું છે. ઘણા સારા લોકો સારા કામ માટે માગતા હશે, એની ના નહીં, પણ મારી ખાતરી છે કે સારા કામ માટે પણ તમે મર્યાદા મૂકીને માગો તો એ સારું કામ કરવા માટે તમારે બહુ નબળું રૂપ ધારણ કરવું પડે છે. સારું કામ સહજ થતું હોય છે. ઈશ્વર ઉપર વિશ્વાસ હોય અને તમારા કાર્ય ઉપર તમને શ્રદ્ધા હોય ને થોડીક ધીરજ હોય તો સારું કામ આપોઆપ થતું હોય છે. આવા બધા કારણો હતા અને કારણોના કારણે મારા મનમાં એમ થતું કે ક્યાં જવું? આ બધા ઉનાળાના દિવસોમાં ટોળે ટોળા ઉતરી પડ્યા છે. કથાઓ જ કથાઓ, કર્મકાંડો જ કર્મકાંડો, ફલાણો જ ફલાણો. અને એમાં હું એક જઈશ, લોકો એમ સમજશે કે આ એક નવું ઉઘરાણું આવ્યું. હું તમને સાચી વાત કહું છું, અહીંયા આવવાનું એક જ કારણ, વિઠ્ઠલભાઈના 2-3 ફોન આવ્યા અને મને કહ્યું કે તમારી અહીં ખાસ જરૂર છે. મેં કહું અહીં તો ઘણા આવે છે, પણ કે નહીં, ઘણા આવે છે પણ તમારી જરૂર છે. ગુજરાતી સમાજ, એના પ્રમુખ, એના કાર્યકર્તા ભાઈ શ્રી જીતુભાઈ 2-4 વાર એમણે ફોન કર્યો અને પછી થયું કે ભલે ત્યારે જઈએ, ફરીએ. હું અહીંયા લગભગ 1.5 મહિનાથી ફરું છું અને
5 વર્ષ પહેલા, 11 વર્ષ પહેલા આવેલો એમાં અને આજે હું બહુ મોટું અંતર જોઉં છું, બહુ મોટું અંતર જોઉં છું. દાખલા તરીકે હું 2 દિવસ ઉપર ઈસ્ટર્ન હતો અને ઈસ્ટર્નમાં મને કહેવામાં આવ્યું કે અહીંયા ધાર્મિક 22 મંડળો છે, નહીં 52, ધાર્મિક 52 મંડળો છે. 52 ભાગમાં પ્રજા વહેંચાયેલી છે. એમાં 2-5 મંડળો તો એવા છે કે એકબીજાના ત્યાં પ્રસાદ લેવાય નથી જતા. હોટલમાં જઈને ગાંઠિયા ખાઈ આવે એનો વાંધો નહીં, હોટલના ગાંઠિયા ખાવામાં પાપ ના લાગે, પણ સત્યનારાયણનો પ્રસાદ ના લેવાય. અને ત્યારે મનમાં વેદના થાય કે શું આપણે બધા વાજતે ગાજતે સ્મશાન તરફ જઈ રહ્યા છીએ? જેનો સરવાળો ન હોય અને જેની સતત બાદબાકી હોય એનું ગણિત કેવું હોય? કોઈ પણ ડાયો માણસ સીધો જવાબ આપી શકે છે. આપણે દિન પ્રતિદિન વધારે ને વધારે સરવાળો કરીએ છીએ કે વધુ ને વધુ બાદબાકી કરીએ છીએ? અને જો આપણી બાદબાકી આ ચાલુ રહેશે, બાદબાકી થયા જ કરશે, તો તમારી પાસે કેટલો પૈસો હશે, કેટલી વિદ્યા હશે, કેટલું શિક્ષણ હશે, બધું હશે, પણ તમે લાચાર પ્રજા થઈ જશો. આજે થયા છો, દેશમાંય થયા છો. મને એક અમેરિકને પ્રશ્ન પૂછેલો અને આજે પણ મારા કાળજામાં એ પથ્થરની માફક વાગે છે. મને કે હું તમને એક પ્રશ્ન પૂછું. મેં કે પૂછો. આખી ધરતી ઉપર એવો કયો દેશ છે જે દેશની 85% બહુમતી પ્રજા 12% લઘુમતી પ્રજાનો સતત માર ખાય છે? એવો કયો દેશ છે? કો તમે શું જવાબ આપશો? એક તરફ 85%, એક તરફ 12%, અને છતાં 12% ઘરમાં પેસીને મારી જાય, મોહલ્લામાં આવીને મારી જાય, અને આ 85% માર ખાય, એવો કયો દેશ છે? મેં કહ્યું એ ગૌરવ ભર્યું સ્થાન અમારું છે કીધું. તો મને કે શરમ નથી આવતી? અહીંયા સંસ્કૃતિનો પ્રચાર કરવા આવો છો, તમારા ત્યાં જ સંસ્કૃતિનો પ્રચાર કરો ને, જેથી આ માર ખાતા તો અટકો. આ સાચી વાત લાગે છે તમને? મેં એને કહ્યું તમારી થોડીક ભૂલ થઈ છે. પેલા 12 છે ને એ સરવાળો છે, 12% વાળા ટોટલ છે, અને અમે 85% વાળા છે એ તો 40,000 માં વિભાજિત છીએ. 40,000, 20,000 સંપ્રદાયો અને 20,000 જાતિઓ, પેટા જાતિઓ, ગોળો, ફલાણા ફલાણા ફલાણા. અમે તો 40,000 માં વહેંચાયેલા છીએ. એટલે અમે કદી 85% નો સરવાળો કર્યો જ નથી. તો કે ના કર્યો હોય તો હવે કરો. હવે ઉલટી કીધું વધારે બાદબાકી કરવા તરફ દોડીએ છીએ. અમારા પૂર્વજો કરતા અમે હવે એમાં વધારે સવાયા થયા છે. તો મને કે સમજી લો તમારું ભવિષ્ય. સહદેવ સુખી ન હોય, જેને ભવિષ્ય દેખાતું હોય એ સહદેવ કદી સુખી ન હોય. હા, ભીમને આનંદ હોય, કારણ કે આજની ઘડી રળિયામણી, કાલ જે થવું હશે એ, કાલે જે થવું હોય એ થશે. પણ જેને કાલ દેખાય છે એને ચિંતા થાય. સજ્જનો, તમારામાંથી કોઈને પણ આ વાત સાચી લાગે, જો મારી વાત ખોટી લાગે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ તમારામાંથી કોઈને પણ જો આ વાત સાચી લાગે તો હવે એક જ કામ કરવાનું છે કે આ જહાજ સોનાનું જહાજ છે, શણગારેલું છે, રૂપાળું છે, પણ ડૂબી રહ્યું છે, પણ ડૂબી રહ્યું છે. તમે સમૃદ્ધ છો, તમે સુખી છો, તમારી પાસે પૈસો છે, તમારી પાસે ઐશ્વર્ય છે, પણ છતાં તમારું જહાજ જળમાં બેસી રહ્યું છે. યાદવો ગરીબ નતા. યાદવો તો સોનાની દ્વારકામાં રહેતા હતા, અને સોનાથી સમૃદ્ધ દ્વારકા હતી, અને રાવણની લંકા સોનાની હતી. કોઈ લંકામાં ગરીબાઈ નથી, પણ લંકા ડૂબી ગઈ અને દ્વારકા ડૂબી ગઈ. બેયમાં ફરક એટલો છે કે લંકાનું નેતૃત્વ રાવણના હાથમાં હતું અને દ્વારકાનું નેતૃત્વ કૃષ્ણના હાથમાં હતું, અને છતાં કૃષ્ણ દ્વારકાને ના બચાવી શક્યા. પાંડવોને બચાવી શક્યા, પણ એ દ્વારકાને ના બચાવી શક્યા.
એનું એક જ કારણ હતું કે પાંડવો કૃષ્ણનો બોલેલો બોલ છે ને એ માથે ચડાવતા હતા, અને યાદવો છે એ કૃષ્ણની ઉપેક્ષા કરતા હતા. એ કૃષ્ણની ઉપેક્ષા, અને ઉપેક્ષાના કારણે કૃષ્ણે દ્વારકા છોડી દીધું, પીપળા નીચે જઈને ઉત્સર્ગ કર્યો. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો કોઈ વાર પોરબંદર જજો, અને આખા ગુજરાતમાં સૌથી વધુમાં વધુ ગાંધીજીની અહિંસાની ઠેકડી થતી હોય તો પોરબંદરમાં થાય છે. સૌથી વધુમાં વધુ વાત વાતમાં માણસને કૂતરાની માફક મારી નાખવાનો હોય પોરબંદરમાં. ત્યારે આપણને એમ પ્રશ્ન થાય કે આ ગાંધીજીની જન્મભૂમિ છે? બિહારમાં જજો, જ્યાં બુદ્ધ અને મહાવીર જન્મ્યા, જ્યાં બે મહારત્નો જન્મ્યા, અને જેમણે અહિંસાનો બહુ મોટો સંદેશો આપ્યો. આજે બિહારમાં તો હિંસાની હોડીઓ સળગે છે. ફરી પાછો પ્રશ્ન એવો થાય કે જ્યાં આ મહાવિભૂતિઓ જન્મી ત્યાં જ આવું કેમ થાય છે? આપણે આપણા નામને, આપણા પ્રશ્નોને ઉકેલવાના છે. જો હું તમારા આગળ સારંગી વગાડું, કોઈ બારોટ, કોઈ ચારણ, કોઈ ભાટ, કોઈ ગવૈયો ખમા બાપુ કરી અને કથા કરે ને લોકોના મન રીઝવે અને લોકો રાજી થઈને કંઈક આપે, જો હું આવી કથા કરું તો કરી શકું, તો તમે મને પૈસા આપો, કંઈક બીજું આપો, બીજું શું? પણ મારા ગુરુએ મને કહેલું જો પૈસા માટે ભયથી, લોભથી, લાલચથી વ્યાસપીઠ ઉપર બેસી અને કદી પણ સત્યને બાધા પહોંચાડીશ નહીં, અને જો સત્યને બાધા પહોંચાડીશ તો બેસવાનું છોડી દેજે. એટલે આ વ્યાસપીઠને પગે લાગીને બેસીએ છીએ. આ રાજગાદી નથી, આ ધર્મ ગાદી છે. અને એ ગાદીને બેસતા પહેલા પગે લાગવાનું અમે તારી મર્યાદા સમજી શકીએ, સાચવી શકીએ. સત્યમ વદિષ્યામિ રિતમ વદિષ્યામિ તન્મામ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ અવતુ. ઉપનિષદ. અહીં બેઠા પછી પેલો વક્તા છે એ પરમેશ્વરની આગળ પ્રતિજ્ઞા કરે છે, સત્યમ વદિષ્યામિ, જે સત્ય હશે એ બોલીશ. રિતમ વદિષ્યામિ, સત્ય અને રીત આવા બે ભેદ છે આપણા ત્યાં. જો તમને રસ હોય તો ઊંડા ઉતરજો. એક કિનારાનું સત્ય છે, એક સતહનું સત્ય છે, અને એક ઊંડાણનું સત્ય છે. બે સત્યો છે. એક સત્ય બદલાયા કરે છે, અને એક સત્ય હંમેશા એક રૂપ રહે છે, એ કદી બદલાતું નથી. એને રીત કહે છે. રીતમ વદિષ્યામિ તન્મામ અવતુ, હે પરમેશ્વર માટે મારી રક્ષા કરો. અવતુ વક્તારમ અવતુ. બિહારમાં એક જગ્યાએ ભાગવત સપ્તાહ થાય, એક પંડિતજી કથા શરૂ કરે. હવે બન્યું એવું કે અમારી પહેલી આદત તો એવી કે કલાક મોડા જ આવવાનું. 7:30 ટાઈમ હોય એટલે 8:30 આવવાનું. મારો નિયમ એવો કે 1 મિનિટ મોડું થાય તો મને આમ એ થયા કરે. જો આપણે સમયને પાલન ના કરીએ તો બીજું પાલન કરવાના શું હતું? આ ગોરી પ્રજા પાસેથી પહેલા તો આ શીખવાનું. મારા ઓળખીતા એક મહાત્મા છે, મને કે આ તમારી કુટેવ છે, કોઈ ના હોય ને તમે જઈને પહોંચી જાઓ છો. ઘણી વાર તો એવું થાય હું જ પહેલો પહોંચ્યો. મને કે 1 કલાક મોડા જવાનું. લોકોને પહેલા રીબાવવાના, એમ ઉત્કંઠા થાય, મહારાજ ના આવ્યા, મહારાજ ના આવ્યા, ઊંચા નીચા થાય, બરાબર આમ તપે પછી જવાનું, તો તમારી કિંમત થાય. નહીં તો એમ થાય મહારાજ નવરા છે, એમ કે આઈને બેસી ગયા, એમ કે મહારાજ તો નવરા છે. અહીંયા એવું થતું હશે. અહીંયા આવીને પણ આપણે આપણી કુટેવો નહીં છોડીએ. અને મારો વિશ્વાસ છે એક વાર માણસને સમયનું પાલન કરતા શીખવાડો, બાકીનું ઘણું આપોઆપ અનુશાસન આવી જશે. અને એક વાર જો એને સમય ભંગ કરતા શીખવાડો, બાકી અનુશાસનહીનતા આપોઆપ આવી જશે. હવે બન્યું એવું કે એકવાર મારે એક સજ્જનના ત્યાં જમવા જવાનું, યોગાનું એક બીજા મહાત્માને પણ આવવાનું, અમારે બેયને, અમે બે ઓળખીતા, અને બેયના પ્રત્યે એમની સારી ચાહના. મેં એક શરત કરી, જો હું 11 વાગે હું જમી લઈશ, 11 થી મોડું નહીં થવા દઉં. મારા આશ્રમમાં 10:30 જમું છું, પણ તમારે ત્યાં 11. મને કે બરાબર.
11 થયા, 11:15 થયા, 11:30 થયા, 12 થયા, પેલા બીજા મહાત્મા ના આવ્યા. એટલે બધા ઊંચા નીચા, 150-200 માણસ જમનારા બધા ઊંચા નીચા થવા લાગ્યા. હવે શું કરવું? પછી મેં કોઈ એમ કરો, હું જઉં છું અને આવે એટલે મને ફોન કરજો તો હું આવી જઈશ. મને કે ના ના, હવે તમે જમી જ લો. એટલે પછી અમે તો જમ્યા ગયા. બીજા દિવસે પેલા સજ્જન મળ્યા, પટેલ હતા અમારા ઓળખીતા બાજુના ગામના. મેં કહ્યું, ભાઈ પેલા મહારાજને ખોટું તો નહીં લાગ્યું કે હું વહેલો જમીન આવતો રહ્યો, કઈ અવિવેક તો ન થયો? કેટલા વાગે આવ્યા હતા? મને કે મહારાજ સાંજે 7 વાગે આવ્યા. 7 વાગે? મેં કહ્યું કઈ એક્સિડન્ટ થયો તો શું થયું હતું? મેં અરે કે 150-200 માણસ એ બધાને પછી જમાડ્યું, રસોઈ બધી પૂરી કરી દીધી અને 7 વાગે આવ્યા ત્યારે રસોઈ કશી નહીં, ફરી નવી રસોઈ કરવી પડી. મેં કહ્યું મોડું કેમ થયું? કે પધરામણીઓ વધારે હતી ને એટલે વાર લાગી. એમ કે ભક્તો વધારે નીકળી ગયા એટલે ભક્તોના મન પૂરા કરવા રહી ગયા, એમાં મોડું થઈ ગયું. પેલા પંડિતજીએ કથા શરૂ કરી, 1.5 કલાક થયો હશે અને ગામનો સરપંચ આવ્યો અને સરપંચે કહ્યું, મહારાજ મારી ભાગવત સપ્તાહ અધૂરી રહી જાય એટલે એ 1/2 કલાક વાળું ફરી મને સંભળાવો, કારણ હું જરા મોડું થઈ ગયું છે. એટલે મહારાજે વિચાર કર્યો કે આ સરપંચને વિરોધ કરવા જેવો નથી, એટલે ફરી પાછું ચાલુ કર્યું હતું ત્યાંથી. ફરી 1/2 કલાક ચાલ્યું એટલામાં ગામના દરબાર આવ્યા, મૂછો ઊંછો આમ ચડાવેલી અને એમણે કહ્યું કે હે મહારાજ મારું ભાગવત ખંડિત થાય એમ કે મને પહેલેથી સંભળાવો. એમણે કહ્યું કે આ દરબારનો વિરોધ કરવા જેવો નથી. એમણે ફરી પાછું ભાગવત પહેલેથી શરૂ કર્યું. ફરી 15-20 મિનિટ થઈ હશે ને કંઈક પાછું હતું ત્યાં પહોંચ્યું. ત્યાં ગામના જે મોટામાં મોટા શેઠ હતા એ પછી આવ્યા. એમણે કહ્યું કે મહારાજ અરે મારું કે ભાગવત અધૂરું રહી જાય માટે પહેલેથી મને સંભળાવો. ફરી ત્રીજી વાર પાછું પહેલેથી શરૂ કર, કારણ કે આ શેઠને નારાજ કરીશ તો પછી નિરાશ થઈને જવું પડશે. એક વાત યાદ રાખજો, મારે તમને કડવી વાતો સંભળાવવાની છે. હું તમને મીઠી મીઠી વાતો સંભળાવવા નથી આવ્યો. અને એટલે કાલથી તમે ઓછા આવશો તો મને કોઈ ચિંતા નથી. આ હોલ ભરાઈ જાય એવું થાય મારી એવી કોઈ અપેક્ષા નથી. ભલે તમે થોડા ઓછા આવો, પણ જેટલા આવો એટલા નક્કી કરીને આવો કે કડવી વાત હશે પણ જો એ સાચી હશે તો આ ડૂબતા જહાજને બચાવવા માટે એ જરૂરી છે. બાકી તો મીઠી મીઠી વાતો કરવી, હાલરડા ગાવા, લોકોને ઊંઘાડવા, ખમા ખમા કરવા, આપણે મહાન આપણે મહાન આપણે મહાન, એ લોકો ખુશ ખુશ થઈ જાય, રાજી રાજી થઈ જાય. એથી કોઈ પ્રશ્ન ઉકલતો નથી. અને ઉકલ્યો હોય તો મને બતાવો. એથી પ્રશ્નો બગડ્યા છે. કેન્સરના દર્દીને તમે સતત એવી શિખામણ આપ્યા કરો, અરે તું ગામો પહેલવાન છે, તારા જેવું કોનું બાવડું છે. એટલે પેલો ખુશ થઈ જાય, પથારીમાં પડ્યો હા હું પહેલવાન છું. ભાઈ સ્મશાન ભેગો થવાની તૈયારીમાં છે. હવે એને સાચી વાત કરો, એને કંઈક દવા આપો. એટલે મારી સામે એક તરફ કર્તવ્ય છે અને કટુતા કઠોરતા છે. મને ક્ષમા કરજો. કંઈક મારો અવિવેક થાય કંઈ કહેવામાં, કંઈ સમજાવવામાં, તો તમે એને સુધારી લેજો. તમે શ્રોતા છો અને શ્રોતામાં પરમેશ્વરનો વાસ છે. અમારે ત્યાં એવી પદ્ધતિ છે અને તમે જોયું હશે કે હું પહેલા ભગવાનને પગે લાગુ છું, પછી આ ધર્મ ગાદીને પગે લાગુ છું અને પછી તમને પગે લાગુ છું. તમે મને પગે લાગો કે ના લાગો. ભક્તિ માર્ગ છે ને, વૈષ્ણવ પરંપરા જે ભક્તિ માર્ગ છે એની આ એક ખાસિયત છે કે જે પહેલા પગે લાગે એ મોટો, અને પછી જ આમ જોયે કે ભાઈ એ હાથ જોડે તો આપણે જોડીએ. ત્યાં સુધી નહીં ને, ત્યાં સુધી આમ આંખો કરડી કરીને બેઠા હોય, પછી એને ગમે એવા ટીલા કર્યા હોય, એ વૈષ્ણવ થયો જ નથી હજુ. એટલે લખવું પડ્યું, વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધ મન ગુમાન ધારે, હરિજન નથી થયો તું રે, સિદ્ધ મન ગુમાન ધારે. બન્યું એવું કે નડિયાદમાં પૂજ્ય મોટા ભાવસાર ઘરમાં જન્મેલા, ગરીબ ઘરમાં, ગરીબ એટલે અત્યંત ગરીબ ઘરમાં. અને હું તમને એક બીજી વાત કહું છું, કદાચ તમે ગરીબ ઘરમાં જન્મ્યા હોવ તો શરમાશો નહીં.
એને ઢાંકશો નહીં. ખુલ્લે આમ કહેજો કે મને દૂધ નતું મળતું. તમારા બાળકોને કહેજો, તેમને અહંકાર ના આવે. એકે એક પરિવાર બિરલા ને ટાટાનું નથી હોતું. અને બિરલા ને ટાટાની 5મી પેઢી જઈને જોજો, 25 રૂપિયાની નોકરી કરતા હતા, 4 માઇલ ચાલીને ચોપડા લખવા જતા હતા. કોઈ અનાદિકાળથી કુબેર નથી અને કોઈ અનાદિકાળથી સુદામા નથી. આ તો ચડતી પડતી સૌની આવતી જતી રહેતી હોય છે. પણ હિંમત કરીને કહેવું, ભાઈ અહીંયા હું અમેરિકામાં આવ્યો ત્યાં રોજ રાત્રે રોતો. પૂછી જુઓ, જે જૂના માણસો એમને પૂછી જુઓ. એમ થતું કે દેશ પાછા જતા રહીએ. અહીંયા જોબ ના મળે, કોઈ સમાજ ના મળે, કોઈ વાત કરવાનું ના મળે. પહેલી પેઢીને બહુ તપ કરવું પડતું હોય છે. અને જે તપ કરતી હોય છે ને એ જ આગળની પેઢીનો ઉદ્ધાર કરતી હોય છે. અને જે તપ નથી કરી શકતી હોતી ને એ પોતાનો ઉદ્ધાર નથી કરી શકતી ને આગળની પેઢીનો ઉદ્ધાર નથી કરી શકતી. એટલે આપણે જે 3-4 દિવસ અહીંયા ગોઠવાયેલા છે એ 3-4 દિવસ ભગવાન જેવી બુદ્ધિ આપે, જેવી પ્રેરણા આપે, જેવી મતિ આપે, જેવી દૃષ્ટિ આપે એવી કંઈક થોડી ચર્ચા કરવાની છે. પહેલી ચર્ચા તો એ કરવાની છે કે આપણું શાસ્ત્ર શું છે, કયું શાસ્ત્ર છે આપણું, આપણે કયા શાસ્ત્રના આધારે ચાલી રહ્યા છે. થોડી શ્રીમદ ભાગવત ઉપર ચર્ચા કરવાની છે. પણ શ્રીમદ ભાગવત ઉપર ચર્ચા કરતા પહેલા મારે તમને થોડો એક ચક્રાવો લેવડાવવાનો છે. આપણું મૂળ શાસ્ત્ર છે એ વેદ છે, પછી ઉપનિષદો આવે છે, પછી મહાભારત અને રામાયણ મહાકાવ્યો આવે છે, અને પછી બહુ દૂર જતો 5મી 6ઠી શતાબ્દીમાં ભાગવત આવે છે. આપણા ત્યાં નવા શાસ્ત્રો રચાતા ગયા, અને નવા શાસ્ત્રો રચાતા ગયા એટલે ધર્મને નવો વળાંક મળતો રહ્યો. ક્રિશ્ચિયન, ઇસ્લામ અને હિન્દુ આ 3માં ફરક છે. ક્રિશ્ચિયાનિટીમાં જે બાઇબલ એમનું જે શાસ્ત્ર એ જ્યારથી ને જે ટાઈમથી શરૂ થયું ત્યારથી આજ સુધી એનું એ જ ચાલ્યું આવે છે. એમાં કોઈ પુરવણી થઈ હશે, કોઈ ઉમેરો થયો હશે, પણ બાઇબલ હાંસિયામાં નથી ગયું, બાઇબલ બાજુમાં નથી ખસી ગયું, અને એની જગ્યાએ કોઈ બીજું નથી આવ્યું. એવી રીતે ઇસ્લામ છે, એની પાસે કુરાન છે, 1300 વર્ષ થયા, એનું એ જ ચાલ્યું આવે છે, ને આજે પણ એનું એ જ ચાલ્યું આવે છે. આપણા ત્યાં આવું નથી થઈ શક્યું, અને નથી થઈ શક્યું. આજે પણ નવા શાસ્ત્રો આવતા જાય છે, અને જૂના છે એ હાંસિયામાં જતા રહે છે, અને જૂના હાંસિયામાં જતા રહે છે એટલે નવા શાસ્ત્રો છે એ નવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે, અને નવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે. એમાંથી એક નવો ધર્મ, એક નવો સમાજ, એક નવી પદ્ધતિ આપણી સામે આવે છે. હું તમને થોડીક વાત કરીશ. માનો કે તમારો બહુ પ્રાચીન કાળમાં વેદો છે, 3000, 3500, 4000 વર્ષ ઉપર, ત્યારે વેદના ઋષિઓ છે. તમારામાંથી કોઈને પણ ઇતિહાસમાં રસ હોય, રિસર્ચમાં રસ હોય, તો હું તમને કેટલીક ખાસ વાતો કહું છું. એક તો વૈદિક પીરિયડ છે, એમાં તમને કોઈ સાધુ જોવા નહીં મળે, ક્યાંય સાધુ નથી. ઋષિ છે, ઋષિ. સાધુ તો બહુ પછીથી આવ્યા, બહુ મોડે આવ્યા. તમને કેટલા મહાન ઋષિઓ જોવા મળશે. અને આ ઋષિઓ કોણ છે? એમને પત્ની છે, એમને બાળકો છે, કોઈ નદીના કિનારે આશ્રમ બાંધીને, પર્ણકુટીઓ બાંધીને રહે છે. એ પર્ણકુટીઓ બાંધવા માટે કોઈ ફંડફાળો નહીં. કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય તો એના ઘેર. જ્યાં તમે કોઈના આગળ લાંબો હાથ કર્યો, તમારો ધર્મ નિસ્તેજ થઈ જશે. યાચના અને સ્વમાન બે સાથે ના રહી શકે. ઋષિ મહાન છે, અને કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ એમના વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓને ભણાવે છે. એક ઋષિ આચાર્ય છે, અને ઋષિનું જે જ્ઞાન છે ને એ સર્વ ક્ષેત્રનું છે. એ ધનુર્વેદ જાણે છે, ધનુર્વેદના ઋષિ વિશ્વામિત્ર છે. એ આયુર્વેદ જાણે છે, એ ખગોળ વિદ્યા જાણે છે, ભૂગોળ વિદ્યા જાણે છે, નક્ષત્ર વિદ્યા જાણે છે.
સંગીતની વિદ્યા જાણે છે, જેટલી વિદ્યા હોય તમામે તમામ વિદ્યાઓ ઋષિ જાણે છે. ત્યાં સુધી કે કામશાસ્ત્રના સૌથી મોટામાં મોટા જ્ઞાતા વાત્સ્યાયન ઋષિ છે, અને વાત્સ્યાયન ઋષિ ન્યાયશાસ્ત્રના મોટા ટીકાકાર છે. એક તરફ દર્શનના ઋષિ છે, એક તરફ કામશાસ્ત્રના ઋષિ છે. અને કામ છે એ એલર્જી નથી, એક બેલેન્સ છે. આખી પ્રજાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર બેલેન્સમાં પ્રજાને સ્થિર કરી છે. તમારા જીવનમાં ધર્મ હોવો જોઈએ, અર્થ એટલે પૈસો હોવો જોઈએ. પૈસાને પાપ નથી માન્યું, સમૃદ્ધિને દોષ નથી માન્યો. વૈરાગ્ય છે પણ ગરીબાઈ નથી. તમારા બાથરૂમની અંદર સારામાં સારો નાવાનો સાબુ પડ્યો હોય અને તમે એ સાબુનો ઉપયોગ ન કરો તો એ વૈરાગ્ય કહેવાય. તમારા ઉપર સાબુનો પ્રતિબંધ મૂકી દેવામાં આવે અને પછી સાબુનો ઉપયોગ ન કરો તો એ નિગ્રહ કહેવાય, એ નિષેધ કહેવાય. મારે આશ્રમમાં એક સંપ્રદાયના બે સાધુઓ આવ્યા, બે મુનિઓ આવ્યા, મારા ઓળખીતા મિત્રો. પછી ઉતારો આપ્યો. હું તો નીચે હિંચકામ બેઠેલો, પણ ફરતો ફરતો આમ ગયો તો નીચે જોઉં તો ફીણ 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 થઈ ગયેલું. હવે મારે મારી વાત અંગત ના કહેવી જોઈએ, પણ મારા બાથરૂમમાં એક સાબુ મૂક્યો હોય તો 6 થી 8 મહિના ચાલે. હું તો ધારું તો 8 દિવસે નવો લાવું તો કોઈ ના નથી પાડે, લોકો લાવી આપે. 6 થી 8 મહિના એક સાબુ ચાલે. મારે સાબુથી નાવાની મને જરૂર નથી લાગતી. ભાગ્યે જ કોઈ વાર જરૂર પડે તો નવું બહુ પરસેવો થયો હોય તો, બાકી તો હાથ ધોવા માટે કામ આવે. પછી બે નીચે આવ્યા, મેં પૂછ્યું, મેં કહું હો આટલું બધું ફીણ નીકળ્યું, તમે શું કર્યું? મને કે 6 મહિનાની દાજ કાઢી છે. 6 મહિનાની દાજ કાઢી. તો કે અહીં નાવા મળે, અમારે ત્યાં નાવા ના મળે, અમારે નવાય નહીં એમ કે. એટલે આ 6 મહિનાની બધી દાજ કાઢી છે. નિષેધ, નિગ્રહ અને વૈરાગ્ય અલગ વસ્તુ છે. વૈરાગ્ય સ્વયંભૂ છે, તમને આપોઆપ હોય. તમારું જીવન આપોઆપ સાદું હોય, સરળ હોય, સીધું હોય, અને ચારે તરફથી બધું આવીને પડ્યું હોય તો તમને એના તરફ ખાવાની જોવાની ઈચ્છા ના થાય. આ વૈરાગ્ય છે. ઋષિમાં સ્વયંભૂ વૈરાગ્ય છે, પણ એ વૈરાગ્યમાંથી નકારાત્મક ત્યાગ ઉત્પન્ન નથી થયો. પેલા નિષેધ વૈરાગ્યમાંથી નકારાત્મક ત્યાગ ઉત્પન્ન થયો. નકારાત્મક ત્યાગ એટલે શું? આ ના થાય, આ ના થાય, આ ના થાય, આ ના થાય, આ ના થાય. પેલો ઋષિ છે એ વિદ્યાર્થીઓને ભણાવે છે, રાજા મહારાજાઓના છોકરાઓને ધનુર્વિદ્યા શીખવાડે છે, અને જરૂર પડે એ રાજાને કહે છે કે અસુરો વધી ગયા છે, સંહાર કરો, ગુંડાઓ વધી ગયા છે, એનો નાશ કરો, પ્રજા દુઃખી થઈ રહી છે. એક બીજી વાત હું તમને કહું છું, તમે કેટલા અન્ન ક્ષેત્રો ખોલ્યા, સારું કર્યું. ગૌશાળાઓ, પાઠશાળાઓ, ફલાણી ધર્મશાળા, ફલાણું પરબ બંધાઈ, બધું સારું કર્યું. સૌથી મોટામાં મોટું પુણ્યનું કામ કયું? પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી. એનાથી મોટું કોઈ પુણ્ય નથી, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. રાતના 12 વાગે માણસ સોનું ઉછાળતો જાય, રાતના 12 વાગે કોઈની 20 વર્ષની દીકરી સોનામાં ડેલી હોય અને જતી હોય, કોઈની તાકાત નહીં કે એના ઉપર આંખ ઊંચી કરી શકે. આનાથી વધારે મોટું કોઈ પુણ્ય નહીં. બાકી આપણે બધું કરતા હોઈએ પણ રાત્રે ભયમાં, ફફડાટમાં જીવતા હોઈએ. આ બારી તોડીને આવશે તો કે સિક્યોરિટી મૂકી દો, એટલે પોલીસમાં ઘંટડી વાગે, ફલાણું કરી દો, ફલાણું કરી દો. અહીંયા તો તોય ઠીક છે, પણ પ્રજા ભયમાં જીવે છે. કેમ ભયમાં જીવે છે? કારણ કે બધું કરી શકાય છે, બધું, પણ ગુંડાઓનું દમન નથી કરી શકાતું. પેલો ઋષિ શું કે છે? ઋષિ કે છે કે રામ તું શસ્ત્રધારી થા, કૃષ્ણ સંદીપની ઋષિ તું ચક્રધારી થા. તારો ધર્મ ચક્રમાં છે, તારો ધર્મ ધનુષ બાણમાં છે. રામદાસે કહ્યું શિવાજીને, શિવાજી તલવાર ચલાવ, હું માળા ફેરવીશ. અને શિવાજીને માળા લઈને બેસાડી દીધો હોત તો? આ તો બહુ સરળ કામ છે. અટર મારા ગટર માળા, અટર મારા ગટર માળા ફેરવે રાખવાની, રસોડા તરફ જોઈએ રાખવાનું, ક્યારે બોલાવે છે, તપાસ કરતા રહેવાનું કે આજે રસોઈ કઈ છે. અમારે વૃદ્ધાશ્રમમાં એક સજ્જન આવ્યા, તે
તપાસ કરી કઈ મહિનામાં કેટલા વાર લાડવા થાય છે, પેલી તપાસ આ કરી. આ તો બહુ સરળ કામ છે. કર્તવ્ય એ જ ધર્મ, અને કર્તવ્યનું પોષણ આપે એ વૈરાગ્ય. ભગવદ્ ગીતામાં જોજો, અર્જુનને વૈરાગ્ય ચડ્યો છે, પણ કૃષ્ણ એ વૈરાગ્યને સ્વીકૃતિ નથી આપતા. હું મારે યુદ્ધ નથી કરવું, આટલા બધા માણસોને મારી નાખવા, હું ભિક્ષા માગીશ, 5 ઘરની ભિક્ષા માગીને ખાઈશ, પણ મારે આ યુદ્ધ નથી કરવું. એને કૃષ્ણ મળ્યા. કૃષ્ણે કહ્યું, નહીં, તારે યુદ્ધ કરવું જ પડશે. આ તારા સુખ માટે આ યુદ્ધ નથી. જો તું આ યુદ્ધ નહીં કરે તો હજારો દ્રૌપદીઓના વાળ ખેંચાશે, પછી કોઈ દ્રૌપદી બહાર નીકળી નહીં શકે. એટલે તારે ધર્મની સ્થાપના માટે યુદ્ધ કરવું પડશે. દુર્ભાગ્ય એ છે કે આપણા ત્યાં વૈરાગ્ય છે પણ વાંજ્યો છે, ત્યાગ છે પણ નકારાત્મક છે, અને નકારાત્મક ત્યાગમાંથી કશું નથી મળતું. ક્રિશ્ચિયનોએ મધર ટેરેસા પેદા કરી, અને મધર ટેરેસા છે એ કલકત્તાના તમામ રોડ ઉપર પડેલા પગ ઘસતા માણસોને લઈ જઈને પાછલી જિંદગી સુખેથી મરવાની વ્યવસ્થા કરી આપે છે. આપણી પાસે હજારો મંદિરો છે, હજારો આશ્રમો છે, પણ લોકો પગ ઘસીને મરે છે. અનાથો, વિધવાઓ, ત્યક્તાઓ. 1 વર્ષ ઉપર મારે આશ્રમમાં એવું બન્યું કે હું બહાર 2 દિવસ માટે ગયેલો, અને એક કંકાલ જેવો માણસ આજ મરે કે કાલ મરે, આજ મરે કે કાલ મરે એવો કોઈ રિક્ષામાં બેસાડીને આશ્રમમાં ધકેલી દીધો. જવા કે આશ્રમમાં ઉતારીને આવતો રહેજે. ને આશ્રમમાં બધા બીજા ભાઈઓ એને જોયું કે આ મરદા જેવો માણસ, આને રાખીને આપણે શું કરશું, એટલે એને થોડુંક ખવડાયું, અને ખવડાવીને પછી કોઈ રિક્ષા આવતી એમાં સ્ટેશન ઉપર મોકલી દીધો. સારા માણસને બધાએ સંગ્રહે, નબળા માણસને કોણ સંગ્રહે? અને પાછલી જિંદગી જયારે કોઈ સંગરતું ન હોય ત્યારે ઢોરો માટે આપણે પાંજરાપોળો બનાવી, પણ માણસો માટે પાંજરાપોળો બનાવી ખરી? પાછો ફરી બીજા દિવસે કોઈ ફરી ધકેલી દીધો. હું આવ્યો રાત્રે, મને કહ્યું કે આ 12 દરવાજા બહાર એક માણસ બેઠેલો છે, કડકડતી ઠંડી, 9 વાગેલા રાતના. મેં કહ્યું જોઉં. જઈને જોયું તો બત્તીના નીચે આમ બેઠેલો, એકદમ સ્થિત પ્રજ્ઞ. મેં કહ્યું, તારું નામ શું? મને કે વલ્લભ. તને ટાઢ નથી વાતી? મને કે ટેવાઈ ગયો છું, આ જિંદગીથી ટેવાઈ ગયો, ટાઢથી, ભૂખથી, તરસથી ટેવાઈ ગયો છું. એને જરાય ફરિયાદ ના કરી કે મને ઓઢવાનું આપો, મને પાથરવાનું આપો, મને ફલાણું આપો. બિલકુલ ફરિયાદ ના કરી. એ સ્થિત પ્રજ્ઞ. થોડાક પ્રશ્નો, તારું કોઈ સગું નથી? કે છે એ ખરું, નથી એ ખરું. છે પણ કોઈ નથી થતા એટલે નથી. કઈ નાતનો માણસ છે તું? મને કે વૈષ્ણવ વાણીઓ છું. ખડાયતા વૈષ્ણવ વાણીઓ છું. ઓહો, ખડાયતા વૈષ્ણવ વાણીઓ આ રીતે મરી રહ્યો છે? મેં કહ્યું એને આશ્રમમાં લઈ લો. એ રાત્રે આશ્રમમાં લીધો, એને સુવા પાથરવાની બધી વ્યવસ્થા કરી આપી. ખતરી હતી કે આ વધારે જીવવાનું નથી, હવે એને જે ખાવું હોય, જે રીતે રહેવું હોય, હવે એની પાછલી જિંદગી આપણે અહીં રાખો. એ 15 દિવસ જીવ્યો. એ દિવસે તમે જુઓ તો 16 ગ્રંથોનો પાઠ કરતો હોય, યમુનાષ્ટક ગાતો હોય, નાથજીના સ્તોત્રો ગાતો હોય, બેઠો હોય. કદી એને કંઈ માગ્યું નહીં, કદી કોઈ ફરિયાદ ના કરી. અમે એને ગરમ પાણીએ નવડાયો, ધોવડાયો. હું દિવસમાં 2 વાર જઈને પૂછું, વલ્લભ તારી કોઈ ઈચ્છા છે? તારી કોઈ વિધિ કરાવવી છે? પાછળનું કંઈ છે? મને કે કોઈ ઈચ્છા નથી, મારી કોઈ ઈચ્છા નથી. 15 દિવસ સુધી આ માણસ રહ્યો. 15મા દિવસે કોઈને જરા પણ તકલીફ આપ્યા વિના એ માણસે પ્રાણ છોડી દીધા. પછી ગામમાંથી બધા છોકરાઓને બોલાવીને એની સ્મશાન વિધિ કરાવી. પણ મારા સામે એક બહુ મોટો પ્રશ્ન છે. આવા કેટલા વૈષ્ણવો, આવા કેટલા વલ્લભો ફૂટપાથ ઉપર પગ ઘસીને મરતા હશે, અને મ્યુનિસિપાલિટી વાળા એમને લઈ જઈ અને ખબર નહીં એમના શરીરનું શું કરતા હશે. અને છતાંય આપણા મંદિરો સોના ચાંદીથી ઉભરાતા, જાહો જલાલી 56 ભોગથી નગારા વગાડતા, એમને કોઈને આ વલ્લભની પડી નથી. વલ્લભની પડી છે પેલી મધર ટેરેસા. એ ઉપાડીને લઈ જાય, એ એની સેવા કરે, એને નવડાવે, ધોવડાવે. અને આપણે બધા કે અભડાઈ જઈએ,
ગંધાતો માણસ છે, ગંધાતો માણસ છે. અને ત્યારે ફરી પાછો એવો એક પ્રશ્ન થાય કે આપણે આપણા પ્રશ્નો ઉકેલીએ છીએ? આપણો ત્યાગ, આપણો વૈરાગ્ય પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે છે કે પ્રદર્શન માટે છે? ખાલી નકારાત્મક છે, એમાંથી પ્રજાના પ્રશ્નો ઉકલે છે કે માત્ર એક શો છે, એક દેખાવ છે? તમે વૈદના સમયમાં જજો, વૈદિક ઋષિ મહાન છે. અને એ કહે છે, હું તમને ભલામણ કરું છું, તમે ઉપનિષદના કેટલાક મંત્રો વાંચજો. જ્યારે વિદ્યાર્થી 24 વર્ષની ઉંમરે ભણી અને તૈયાર થાય છે ત્યારે ઋષિ કહે છે ઘેર જા. એટલે પેલો વિદ્યાર્થી કહે છે ના, મારે ઘેર નથી જવું, મારે તો અહીં જ રહેવું છે. અને પેલો ઋષિ કહે છે નહીં, ઘેર જા. પ્રજાતંતુ આચાર્યાય પ્રિયમ ધનમાહૃત્ય પ્રજાતંતુ મા વ્યવચ્છેત્સી. તને ભણાવનાર આચાર્ય, એને બને એટલું સારું કંઈક આપજે, સેવા કરજે, દક્ષિણા આપજે, અને પ્રજાના તંતુને તોડીશ નહીં, પ્રજાના તંતુને ચાલુ રાખજે. આ આપણો વૈદિક અભિગમ છે. તું ગ્રસ્થાશ્રમી થા, તારા ઘરમાં રામ જન્મે, તારા ઘરમાં કૃષ્ણ જન્મે, તારા ઘરમાં કોઈ બુદ્ધ જન્મે, મહાવીર જન્મે, શિવાજી જન્મે. તું સંસારને એક સારું બાળક આપ, કોઈ વિવેકાનંદ આપ, કોઈ રામકૃષ્ણ આપ. તે બહુ મોટો ઉપકાર કર્યો કહેવાશે. પારકા ઉપર જીવવાનું નથી. અને પછી ભૂત્યય ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ. 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ, પ્રમાદ ના કરીશ. બધા ઘણા ઉપદેશો છે, તમારી ઈચ્છા થાય તો વાંચજો. બન્યું એવું, મારા આશ્રમમાં દર મહિને લગભગ એકાદ છોકરો, એકાદ માણસ સંન્યાસ લેવા આવે. અને મેં ધાર્યું હોત તો 100 નું ટોળું ઉભું કર્યું હોત. 100 આહલે ખપ્પર લઈને બધા ફરો, બીજી વાત નહીં, ઠોકરા કકડાઓ. બધાને સમજાવીને ઘેર પાછા કાઢ્યા. જાઓ, તમારા મા બાપની સેવા કરો, 2 પૈસા કમાઓ, એમાંથી અડધો પૈસો સારા કામમાં વાપરો. એક છોકરો આવ્યો પટેલનો, 3-4 વર્ષ થયા હશે, અને મને કે આજ ને આજ મારે સાધુ થઈ જવું છે. મેં કહ્યું ભાઈ આજ તો ચોઘડિયું સારું નથી, કારણ કે એને ટાળવું, એનો નહીં તો શું થાય કે હવે એ તીવ્રતાથી આવ્યો છે તો બીજી જગ્યાએ જતો રહ્યો, ને બીજી જગ્યાએ તો કાતર લઈને ચોટી કાપવા લોકો તૈયાર જ છે કે ઝપાટામાં આવવો જોઈએ. મેં કહ્યું જો આજ નહીં, તું ધીરજ રાખ, શાંતિ રાખ, રહે અહીંયા. આજ કે કાલે એમાં શું વાંધો છે? 8 દિવસ રહ્યો. મારા પુસ્તકો વાંચ, હું જ્યાં જઉં ત્યાં મારી સાથે આવ કાર્યક્રમોમાં. 8મા દિવસે મને કહે છે મહારાજ હવે મારે સંન્યાસ નથી લેવો. મેં કહ્યું એટલે જ મારે તને ચોઘડિયું ચૂકવવું હતું. જા, ઘેર જા. એને ભાડું આપ્યું, એને કપડાં આપ્યા, તારા ઘેર જા, તારા બાપની સેવા કરજે, તારી માની સેવા કરજે, અને તું સંસારનો સાધુ થજે, તારા સંસારની અંદર તું સાધુપણું મેળવજે. એ ઘેર ગયો અને એના બાપે મને કાગળ લખ્યો, બાપજી તમારું ભલું થજો કે મારો છોકરો તમે બચાવી લીધો. જો આ બીજી કોઈ જગ્યાએ પહોંચ્યો હોત તો પેલા ભૈરવ જોડી બાંધીને હલ્લેક બબૂતી લોકોને ચોંટાડે, ને હલ્લેક દોરા ધાગા કર્યા કરે. તમારા પ્રાચીન કાળમાં તમે જઈને જોશો તો આખી એક પદ્ધતિ છે, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ છે એટલે પૈસો છે, સમૃદ્ધિનો સ્વીકાર છે. તમારું સારું ઘર હોય, સારું વાહન હોય, રાજ રચીલું હોય, શું વાંધો છે? અધ્યાત્મને કોઈ વાંધો નથી. બધાને સુદામા નથી કરવાના, બધાને ભામાશા કરવાના છે, બધાને શગાળશા કરવાના છે. તમે ભામાશા થઈ શકો. એટલે આ બહુ પ્રાચીન કાળ છે. અને ત્યારે આપણા કેન્દ્રમાં શાસ્ત્ર જે છે ને એ વેદ છે. અને વેદમાં બહુ સરળ ઉપાસના છે, બહુ સરળ. દર્ભાસન લો અને આસન ઉપર બેસો, પૂર્વ દિશા તરફ મોઢું કરીને પ્રાર્થના કરો, સંધ્યા કરો, સવારે સાંજે. કોઈ સામગ્રીની જરૂર નહીં, કોઈ વસ્તુની જરૂર નહીં, કોઈ ચીજની જરૂર નહીં. બહુ સરળ ઉપાસના છે, બહુ સાદી ઉપાસના. અને એ તમે ગાંધીજીના જીવનમાં જોઈ શકશો. ગાંધીજી અને બીજા નેતાઓમાં આટલો ફરક. મોતીલાલ નહેરુ હોય કે ફિરોજ શાહ મહેતા હોય કે જવાહરલાલ નહેરુ હોય, બધા મોટા નેતાઓ છે, છતાં ગાંધીજીની વિશેષતા શું છે? ગાંધીજી ધાર્મિક પુરુષ છે, આધ્યાત્મિક પુરુષ છે. અને ગાંધીજી પૂર્ણ આધ્યાત્મિક પુરુષ હોવા છતાં પણ એમની ધાર્મિકતામાં વેવલાપણું નથી.
એમની ધાર્મિકતામાં સમાજ માટે કોઈ ટીકા કરે એવું નથી. બસ તરત જ સવાર થાય સાંજ થાય પ્રાર્થના કરવા બેસી જવા. અને એમની સીધી સાદી પ્રાર્થના. ખેતરમાં બેસે, કોઈ જગ્યાએ બેસે, કોઈ ચીજ નહીં, કોઈ વસ્તુ નહીં. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. કોણ જોડાયા? કેટલા માણસો એમાં જોડાઈ ગયા. એકથી એક ચડિયાતા નાસ્તિકો બેસે અને પ્રાર્થનામાં તરબોળ થઈ જાય. પ્રાર્થના મનની વસ્તુ છે. જેટલી વસ્તુઓ, જેટલી સામગ્રી તમે વધારે ભેગી કરશો એટલા તમે વધારે અટવાતા જશો, એટલા વધારે ગૂંચવાતા જશો. કશી જરૂર નથી. પરમેશ્વર હૃદયમાં વસે અને એને તમે અંદરથી એના સાથે પ્રેમ કરો, તન્મયતા કરો. એ એમની જે ધૂન છે એ આખા દેશમાં ફેલાઈ ગઈ. ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન. તું જ ઈશ્વર છે, તું જ અલ્લાહ છે, તું જ રામ છે, તું જ રહીમ છે. તો અત્યારે લોકો ગાવા ખાતર તો ગાય છે, પણ સબકો સન્મતિ દે ભગવાન એની જગ્યાએ હવે લોકો જુદું બોલે છે. સબકો સંપત્તિ દે ભગવાન. અને સંપત્તિ દે એનો વાંધો નહીં. હવે કેટલાક લોકો અંદરથી બોલે છે હમકો સંપત્તિ દે ભગવાન. અને ડાબા હાથે દે ને જમણા હાથે દે, જ્યાંથી આવતી હોય ત્યાંથી. ધર્મ છે એને તમે જો ભારે બનાવશો તો બધા લોકો નહીં ઉંચકી શકે. એને તમે સરળ બનાવો, સહજ બનાવો. આપણા ઋષિઓનો ધર્મ બહુ સરળ છે, બહુ સહજ છે. એક બીજી વાત, ઋષિઓમાં દાર્શનિક ભેદ છે પણ ધાર્મિક ભેદ નથી. આ મુદ્દાને સમજવા જેવો છે. દર્શન એટલે શું? માનો કે તમે કોઈ અદ્વૈતવાદી છે, કોઈ વિશિષ્ટાદ્વૈતવાદી છે, કોઈ દ્વૈતવાદી છે, કોઈ શુદ્ધાદ્વૈતવાદી છે, કોઈ સાંખ્યવાદી છે, કોઈ ન્યાયવાદી છે. આ તમારા દાર્શનિક માન્યતાઓ, વિચારો છે, ફિલસૂફી છે. પણ ધાર્મિક ભેદ નથી. સંધ્યા બધા એક સાથે કરવા બેસે છે, સંધ્યામાં ભેદ નથી. લગ્ન વિધિ એક સરખી થાય છે, મરણ વિધિ એક સરખી થાય છે. આ ધર્મ વિધિ છે. અને ત્યારે આપણી પાસે આવે છે એક ઉપનિષદ, અને ઉપનિષદનું એક બ્રહ્મ, એક પરમાત્મા. હું તમને રિવર્સ જવાનું કહું છું. પાછા જાઓ, પાછા જાઓ. બે દિશામાં, એક તરફ રિવર્સ ને એક તરફ આ દિશામાં. રિવર્સ જઈ અને તમારી જૂની પ્રેરણાઓ લઈ આવો, અને આ નવી દિશામાં જઈ અને નવું વિજ્ઞાન લઈ આવો. જૂનો ધર્મ, જૂની પ્રેરણા અને નવું વિજ્ઞાન બેનો મેળ કરો તો તમારું નાવડું તરતું થઈ જશે. તમે અમેરિકામાં રહો ને દુનિયામાં રહો, તમને કોઈ આંચ નહીં આવે, કારણ કે તમારી પાસે મૂળમાં એટલી શક્તિ છે. ઉપનિષદે શું કર્યું? એક બ્રહ્મ, એકમેવા દ્વિતીયમ, એક જ પરમાત્મા, એક જ પરમાત્મા. વારંવાર આ વાત કહે છે. બધા ઋષિઓ ઈશ્વરની શોધમાં નીકળે છે, પછી એકને શોધીને સ્થિર થાય છે. પણ ઇસ્લામનો અલ્લાહ અને ઉપનિષદનું બ્રહ્મ, એમાં એક પાયાનો ભેદ છે. ઇસ્લામના અલ્લાહે શું કર્યું કે એના પહેલા જેટલી મૂર્તિઓ હતી, જેટલા દેવો હતા, જેટલી માન્યતાઓ હતી, બધાને તોડી નાખી. તોડી નાખો, છિન્ન ભિન્ન કરી નાખો અને એકની સ્થાપના કરો. ઉપનિષદે શું કર્યું કે જૂના જે દેવો હતા, જે જૂની માન્યતાઓ, જે નાના મોટી બધી હતું, એ બધાને બ્રહ્મમાં સમીકરણ કર્યું, તોડી નહીં નાખ્યું. એટલે આ બે ભેદ થયો. આપણે કોઈને તોડ્યું નથી, ઇસ્લામે તોડ્યું છે, તોડ કર્યું છે. કોઈ વાર યાત્રા કરવા નીકળજો અને ખંડિત મૂર્તિઓ જોજો, ઢગલા બંધ ખંડિત મૂર્તિઓ. આપણે કોઈને કશું તોડ્યું નથી. બુદ્ધના મંદિરો, મહાવીરના મંદિરો, બીજા મંદિરો જઈને પગે લાગીએ, પણ અમે કદી કોઈના ઉપર હથોડો નથી ચલાવ્યો. અને ન ચલાવ્યાનું એક કારણ છે, ઉપનિષદે સમીકરણ કર્યું. એને શું કહ્યું? સ ઇન્દ્ર, સ યમ, સ વરુણ, સ પ્રજાપતિ. એ જ બ્રહ્મ, ઇન્દ્ર છે, વરુણ છે, યમ છે, પ્રજાપતિ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એક સત તત્વ છે, પરમેશ્વર એક છે. તમને કદી એવું લાગે છે કે બે ભગવાન છે, ત્રણ ભગવાન છે? તમને એવું કદી લાગે છે? અને જો ના લાગતું હોય તો ઝઘડો શાનો? તો પછી કેમ એમ કહો છો કે મારો ભગવાન મોટો અને આ તો નાના, અને એ તો વળી એથી નાના, અને એ તો વળી એથી નાના? જો બે નથી તો પછી આવું કેમ કહો છો? ઉપનિષદે આપણને એ વાત સમજાવી. એકમ સત વિપ્રા બહુધા વદંતી. હમણાં થોડા દિવસ પહેલા
દક્ષિણ અમેરિકાની યાત્રા કરવા મારે જવાનું થયું. અને તમને જો ઇતિહાસમાં રસ હોય તો આખું દક્ષિણ અમેરિકા એટલે સ્પેનનો ફ્રાન્સિસ્કો પિઝારો આખા દક્ષિણ અમેરિકા ઉપર ફરી વળ્યો. કોલંબસ આવ્યો, ક્રિસ્ટોફર કોલંબસ વાસ્કોડી ગામા પેલી તરફ ગયો, દરિયા ડખોડ્યા. 500 વર્ષ સુધી યુરોપની પ્રજાએ દરિયો ડખોડ્યો. ઠેઠ 10મી શતાબ્દીથી માંડીને 15મી શતાબ્દી સુધી જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો ને દરિયામાં દોડ્યો અને દરિયો ડખોડ્યો. કેટલા મરી ગયા દરિયામાં ડૂબી ડૂબીને. ત્યારે હોકાયંત્ર નહીં, ત્યારે દુનિયાનો નકશો નહીં, ત્યારે દુનિયામાં કેટલા દેશો છે એની ખબર નહીં, પણ આ યુરોપના નાના નાના દેશો સતત દરિયામાં દોડતા રહ્યા. આપણા ત્યાં શું થયું? પ્રજાનું પતન એમને નથી થતું. આપણે દરિયાથી અભડાતા રહ્યા, સેમ ટાઈમ બરાબર દરિયાથી અભડાતા રહ્યા. અને જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો ને એ સીધો હિમાલયમાં દોડ્યો, બસ સીધો હિમાલય. અને હિમાલયમાં જઈને પલાઠી વાળીને બેસી ગયો, બસ પલાઠી વાળીને. અને એને ત્યાં બેઠા બેઠા લોકોને કહ્યું પલાઠી વાળો, બધા પલાઠી વાળો, દોડશો નહીં. તમારા પ્રારબ્ધ પ્રમાણે ઘરમાં બેઠા બધું મળી રહેશે, તમારા નસીબ પ્રમાણે તમને ઘરમાં બેઠા બધું મળી રહેશે. તમે કોઈ વાર વચનામૃત વાંચજો. શ્રીજી મહારાજે બહુ એક સરસ વાત લખી છે. એમણે કહ્યું છે કે 2 માણસોનો કદી સંગ ન કરવો. એક તો પ્રારબ્ધવાદીનો, આપણે એ જ કર્યું. બસ જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો એ સીધો હિમાલય પલાઠી વાળીને બેસી ગયો. કુંડળી જગાડો, ફલાણું જગાડો, ફલાણું શક્તિપાત કરો. કોઈ દિવસ તમે વિચાર કર્યો આટલો બધો શક્તિપાત થાય છે ભારતમાં, એમાંથી એક શક્તિશાળી માણસ પેદા થયો? એક શક્તિશાળી માણસ પેદા થયો? મને કે ભાઈ અમારે ત્યાં તો એટલા બધા શક્તિપાત કરાવવા લોકો આવે છે. હવે એ નથી ઘરના રહેતા કે નથી ઘાટના રહેતા, નથી બાળ બચ્ચાના રહેતા, નથી દુકાનના રહેતા, કે નથી ભગવાનના થતા. એ 2 તરફથી રહી જાય છે. જો ખરેખર કોઈના માથા ઉપર હાથ મૂકવાથી કોઈ માણસમાં શક્તિ આવી જતી હોય તો મેં તો એક સલાહ આપી કે હવે ઓલિમ્પિકના જ્યારે ખેલ થાય આપણા ખેલાડીઓના માથે હાથ મુકાઈને પછી એમને મોકલો. આ કાંસાનો પદક એ નથી લાવતા તો પછી બધા સોનાના પદક બધા આપણા હાથમાં જ બધા આવી જાય. ચક્રાવે ના ચડો, આ ભ્રમણા છે. આથી કોઈ પ્રશ્નનો ઉકેલ નથી આવતો. પ્રજા ઉલટી ગૂંચવાય છે. શક્તિ અંદરથી આવે છે. ઇઝરાયલને ક્યાંથી શક્તિ આવી? જઈને તપાસ કરો. 16 દુશ્મનો વચ્ચે બેઠું છે અને 16 દુશ્મનો વચ્ચે બેઠેલું પણ પોતાનું ધાર્યું કરાવે છે. કરાવે છે કે નથી કરાવતું? ક્યાંથી શક્તિ આવી? કોઈ કુંડળી વાળાએ આપી શક્તિ, કોઈ ફલાણાએ આપી. જાપાનમાં ક્યાંથી શક્તિ આવી? ભાંગીને ભૂક્કો થઈ ગયેલું જાપાન. અમેરિકા વિજયી થયું યુદ્ધમાં, પણ જાપાને જોયું હવે આપણે બંદૂકોની લડાઈ નથી લડવી, હવે આપણે કોમર્સ લડાઈ લડવી છે. અને કોમર્સ લડાઈમાં અમેરિકાને હરાવી દીધું. બોલો, હરાવી દીધું કે નહીં? આજે અમેરિકા એના આગળ નાક લીટી તાણે છે. ગાડીઓ જુઓ તો ટોયોટા, નિશાન જ નિશાન. જ્યાં જુઓ તો મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. ઠેઠ અર્જેન્ટિના સુધી મેં જોયું, જ્યાં જુઓ ત્યાં તમારે જાપાન, જાપાન, જાપાન. અમેરિકા આજે ધ્રુજી રહ્યું છે. જાપાનના પાસે એટમ બોમ્બ નથી, કે જાપાનની પાસે કોઈ ગન નથી, પણ જાપાનની પાસે કોમર્શિયલ શસ્ત્ર છે અને એને બરાબર વાપરી જાણ્યું. પણ એ શક્તિ ક્યાંથી આવી? પ્રજાને અંદરથી શક્તિ ઉત્પન્ન થતી હોય છે. અને અમે બધા એક જ શીખવાડ્યું કે અહીં માથે હાથ મુકાવ તો તારામાં શક્તિપાત થઈ જાય, ફલાણે માથે હાથ મુકાવ તો શક્તિપાત થઈ જાય. અરે એવો એક પણ માણસ મેં જોયો નથી કે જે આ રીતે શક્તિશાળી થયો હોય. હા, ભટકાઈ જતો જોયો છે. પછી એ પત્નીને છોડી દે, દુકાન છોડી દે, ધંધામાં મન ના લાગે, આમ મન ના લાગે, આમ મન ના લાગે. કેમ? શક્તિપાત થયો છે. એટલે આના કરતા તો શક્તિપાત વિનાનો સારો હતો. ટાઈમસર દુકાને જતો હતો, ઘરનું કામ કરતો હતો, 2 પૈસા કમાતો હતો. બનાવટી અધ્યાત્મ, સાચું અધ્યાત્મ નહીં. સાચું અધ્યાત્મ તમને ઉપનિષદ અને ગીતામાં મળશે. અર્જુન યુદ્ધ કર, મામનુસ્મર યુદ્ધ ચ. એક હાથે તું યુદ્ધ કર અને બીજા હાથે મારી માળા ફેર. મામનુસ્મર, અંદરથી મારું ભજન કર અને હાથથી તું યુદ્ધ કર. ગીતા કર્તવ્ય નથી છોડાવતી. એટલે તમે વૈદિક
યુગમાં જાઓ છો ત્યારે આપણને દેખાય છે કે હો આપણો સુવર્ણ યુગ, એક બ્રહ્મ, આ બધું પરમેશ્વરનું રૂપ છે. અને આજે પણ આપણા જીવનમાં એના સંસ્કાર છે. આટલા બધા દેવો, આટલા બધા ભગવાનો અને આટલું બધું હોવા છતાંય આપણે અંદર અંદર લડતા નથી. આ કેથોલિક ને પ્રોટેસ્ટન્ટ તો લડી મરે છે, શિયા ને સુન્ની તો લડી મરે છે, અને બે એક કુરાનને માનનારા, બે એક અલ્લાહને માનનારા, આ બે બાઇબલને માનનારા, ઈસુને માનનારા, અને છતાંય લડી મરે છે અંદરો અંદર. આપણે લડતા નથી. કેમ નથી લડતા? ઉપનિષદે આપણને ગળથુથીમાં શીખવાડ્યું છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી, પરમ તત્વ એક છે, અને એ આ ઉપરના બધા નામ રૂપ છે એ તો આપણા બનાવેલા છે. એટલે આપણને કોઈના આગળ હાથ જોડતા જરાય વાંધો નથી આવતો. હા, શરત એટલી છે કે તમે ચુસ્ત ન બન્યા હોવ તો. અને હું તમને એક ખાસ ભલામણ કરું છું, કદી પણ કોઈ ચુસ્ત માણસ છે ને એની સાથે તમને કોઈ કઈ લાભ નહીં થાય. ચુસ્તનો અર્થ થાય સંકુચિત, સંકીર્ણ, ટૂંકો, નેરો માઇન્ડ. બ્રોડ કોણ થઈ શકે? અમે તો બધાને પગે લાગીએ છીએ. કેટલીક વાર તો એવું થાય કે કયો દેવ છે એ સમજ્યા વિના લોકો પગે લાગે કે હશે, કોક તો હશે, જે હશે તે. પણ હવે આટલા મંદિરમાં મૂક્યો છે તો કોક તો હશે. સિંદૂર ચોપડેલું હોય એટલે બસ, આપણે તો પથરો હોય ને સિંદૂર ચોપડેલું હોય તો બસ થઈ ગયું, ઘણું થઈ ગયું. એટલે આ છે. પણ ઉપનિષદોમાં તમે એક બીજી વાત જોશો, તમને કોઈ જગ્યાએ મંદિર જોવા નહીં મળે. ક્યાંય મંદિર નથી. ભગવદ્ ગીતા સુધી તમે જોશો તો કોઈ મંદિરની ચર્ચા નથી આવતી. અર્જુન તું મંદિર બાંધજે, ફલાણા શિખર વાળું બાંધજે, ઉપર સોનાનો કળશ ચડાવજે, હોય તો મને બતાવજો. એનો અર્થ એ નથી કે હું મંદિરનો વિરોધી છું, એવું ના સમજતા. હું તો તમને ભૂતકાળ બતાવું છું. હું પોતે મંદિરનો સમર્થક છું, પણ હું તમને ભૂતકાળ બતાવું છું. એટલા માટે બતાવું છું કે આપણે ક્યાં ક્યાં વળાંક લીધા, કેવા કેવા વળાંક લીધા. અને એ વળાંકમાં આપણે ઉપનિષદોમાં આવ્યા. ઉપનિષદોમાં બહુ સરળ સહજ ઉપાસના છે, ચર્ચા છે, જીવનનો સ્વીકાર છે, ત્યાગ છે, વૈરાગ્ય છે, અને ઐશ્વર્ય પણ છે. પણ એ બધું પાર કરતા 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 5મી 6ઠી શતાબ્દીમાં આપણે ભાગવતે પહોંચીએ છીએ. એક બીજી વાત, ઐતિહાસિક દૃષ્ટિ જુદી છે અને ધાર્મિક દૃષ્ટિ જુદી છે. ધાર્મિક દૃષ્ટિની અંદર શ્રદ્ધાની પ્રધાનતા છે, અને ઐતિહાસિક દૃષ્ટિ છે એમાં તર્કની પ્રધાનતા છે, સત્યની પ્રધાનતા છે. જો તમે ધાર્મિક દૃષ્ટિએ જુઓ તો રામાયણ અને મહાભારતના વચ્ચે 2 યુગ, આખો યુગ બદલાઈ ગયો. એક દ્વાપરમાં અને એક ત્રેતામાં. ને દ્વાપર અને ત્રેતાના વચ્ચે લાખો વર્ષનું અંતર થયું. પણ ઐતિહાસિક દૃષ્ટિએ તમે જો જુઓ તો રામાયણની રચના અને મહાભારતની રચના વચ્ચે માત્ર 200 વર્ષોનું અંતર છે. બેયની ભાષા એક છે અને બેયના ઋષિઓ એક છે. રામાયણમાં વિશ્વામિત્ર આવે, મહાભારતમાં વિશ્વામિત્ર આવે, પણ એ દુર્વાસા આવે, અહીં દુર્વાસા આવે, અહીં પરશુરામ આવે, અહીંયા પરશુરામ આવે, અને નારદ તો બધે જ આવે. મને ખબર નહીં અત્યારે અહીંયા કોઈ નારદ એટલાન્ટામાં આવી ગયા હોય કે કઈ કહેવાય નહીં. કઈ નારદ છે એ બધે જ આવે. 167 ઋષિઓ, 167 મેં ગણ્યા, 167 ઋષિઓ તમને બધી જગ્યાએ જોવા મળશે. પાત્રો એના એ છે, કથાઓ એની એ છે, ઘટનાઓ એની એ છે. જો તમે ઐતિહાસિક દૃષ્ટિએ, અને ભાષા એની એ છે. તમે 12મી શતાબ્દીની હેમચંદ્રાચાર્યની ભાષા જુઓ, 15મી 16મી શતાબ્દીની નરસિંહની ભાષા જુઓ, અને આજની ભાષા જુઓ, બહુ મોટું અંતર છે ગુજરાતીમાં. પણ રામાયણ અને મહાભારતની ભાષા તો સરખી છે, વ્યાકરણ સરખું છે. આ બધું એક કાળમાં સમય નજીક નજીક લખાયેલું છે. આપણે જયારે રામાયણ અને મહાભારતના કાળમાં આવીએ છીએ ત્યારે પ્રજાને એક બહુ મોટી પ્રેરણા આપનારું તત્વ બન્યું છે. પણ ત્યારે થયું છે શું? પ્રજા ગૂંચવાઈ છે. એ અર્થમાં ગૂંચવાઈ છે કે આ વેદોને પ્રજા સુધી પહોંચાડવા કે માત્ર બ્રાહ્મણો સુધી રાખવા. માત્ર બ્રાહ્મણો જ એનું અધ્યયન કરે કે પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર વગેરે વગેરે બીજી પ્રજા પણ એનું અધ્યયન કરે? આ માત્ર વેદો માટે નહીં, કુરાન માટે પણ આ નિયમ હતો. કુરાનના માટે પણ શરૂઆતમાં આ પદ્ધતિ નીકળેલી કે કુરૈશ જાતિના લોકો જ સાચું ઉચ્ચારણ કરે છે, એટલે કુરૈશ સિવાયના બીજા લોકોને ઉચ્ચારણ કરવા નહીં દેવાનું.
આપણા ત્યાં પણ આ બખેડો થયો અને બખેડામાં એવું સિદ્ધ કરવામાં આવ્યું કે આ માત્ર બ્રાહ્મણો માટે જ છે. અહીંથી દુર્દશા શરૂ થઈ. સ્ત્રી શુદ્રો નાધીયતામ, સ્ત્રીઓને ના ભણાવો, શુદ્રોને ના ભણાવો. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમે શાકુંતલ વાંચજો, કાલિદાસના ગ્રંથો, આપણા જૂના કાવ્યો વાંચજો. એમાં રાજાની રાણી પણ અપભ્રંશ બોલે છે. રાજા સંસ્કૃત બોલે છે, મંત્રી સંસ્કૃત બોલે છે, પણ રાણી છે અને ઋષિની પત્ની છે, એ ઋષિની પત્ની પણ અપભ્રંશ બોલે છે, સંસ્કૃત નથી બોલતી. બે ભાષાઓ ચાલે છે, એક ગામઠી ભાષા અને એક નાગરિક ભાષા. કેમ? પદ્ધતિ આવી અને એ પદ્ધતિનું પરિણામ એ આવ્યું કે સંસ્કૃત લોક ભાષા થવાની જગ્યાએ દેવ ભાષા થઈ ગઈ. એટલે એ દેવ ભાષા, થોડાક માણસોને બોલવાની ભાષા, લોકો સુધી એ પહોંચી નહીં. જો તમે પેપર વાંચતા હોવ તો હમણાં પેપરમાં એક ચર્ચા આવેલી કે બંગાળમાં એક બહેન છે વેદોના મંત્રો બોલતી હતી અને પુરીના શંકરાચાર્ય કહ્યું કે તમે સ્ત્રી છે ને સ્ત્રીને વેદ મંત્રો બોલવાનો અધિકાર નથી, એને બોલતી બંધ કરી દેવાયેલી. ખૂબ ચર્ચા થયેલી. આજે પણ આ પદ્ધતિ, એક ઉપરનો વર્ગ છે આ પદ્ધતિ માને છે. મારે ઘણીવાર ઝઘડા થયા છે, ઘણીવાર આવા ઝઘડાઓ થયેલા છે. એ બે માર્ગો ચાલ્યા અને એ પેલો માર્ગ બહુ શક્તિશાળી થયો. એને વેદોને એક તરફ કરી દીધા, એટલે સુધી એક તરફ કરી દીધા કે છેવટમાં 19મી શતાબ્દીમાં જર્મનીના મેક્સ મુલરે સૌથી પહેલા વેદોની છપાવી, સ્પેશિયલ બીબા બનાવ્યા. જર્મનીમાં ઢળાવીને 250 રૂપિયાના 4 વેદો એ જમાનામાં એને પ્રસિદ્ધ કરીને મૂક્યા. આપણી પાસે કોઈ વેદનો ત્રુટક થોડું રહ્યું. આ જર્મની વાળાએ એનો ઉદ્ધાર કર્યો. એ પોતે ક્રિશ્ચિયન હતો અને છતાં એને કહ્યું મારું આખું જીવન હું વેદોને આપું છું. કેમ? આપણે બધા પુરાણો તરફ વળી ગયા, વેદો અભરાઈ ઉપર ચડી ગયા, ના ભણાય. અને આ જ દશા મહાભારતની થઈ. મહાભારતની દશા બીજી રીતે થઈ. આપણા ત્યાં એક એવો વહેમ આવી ગયો કે મહાભારતની કથા ના થાય. મેં કહ્યું કેમ ના થાય? કે મહાભારતમાં બધા ઝઘડા એટલે કથા કરો એટલે આપણા ઘરમાં ઝઘડા થાય. તમારે કોઈ સારામાં સારું ઘર હોય અને એની વેલ્યુ ડાઉન કરી નાખવી હોય તો એક જ કામ કરવાનું કે આ ઘરમાં ભૂત રહે છે, બસ આવી હવા ચલાવી દેવાની, બીજું કશું નહીં કરવાનું. આ ઘરમાં કોઈ અવગત્યું થયું છે ને આ ઘરમાં ભૂત રહે છે, જોરથી હવા ચલાવી દેવાની. સારામાં સારો બંગલો હશે, અડધી કિંમતે લોકો લેવા તૈયાર નહીં થાય. જે બંગલાની દશા એ જ દશા આપણા શાસ્ત્રોની કરવામાં આવી. મહાભારત કેમ ના થાય કે ઝઘડા? એકવાર અમે મહાભારતની કથા કરી તો ઘણા લોકોએ કહ્યું ના કરશો, ઝઘડા થશે. તો હું તમને એક સામાન્ય વાત કરું છું. મહાભારતમાં 1,00,000 મંત્રો, 1,00,000 શ્લોકો છે, શતસહસ્ત્રી 1,00,000. અને 1,00,000 મંત્રોને ખાલી વાંચી જવા હોય, રોજના ખાલી તમે 2 કલાક એની કથા કરો તોય 3 વર્ષ લાગે. હવે એવું કોઈ ઘર છે કે 3 વર્ષમાં ઝઘડો ના થતો હોય? એવું કોઈ ઘર છે? કોઈ એવું ઘર છે કે જે ઘરમાં 3 વર્ષમાં પણ ઝઘડો ના થતો હોય? જ્યાં જીવતા માણસો હોય ત્યાં ઝઘડા થવાના ને. હા, ઝઘડા ક્યાં ના થાય? સ્મશાનમાં ના થાય. 3x6 ની જગ્યા છે અને ત્યાં બધાય સૂતા છે, બધાય સૂતા છે. કયા? પેલા લીંબુ આમ મૂછો વાળા, અડધી એક વેચ જગ્યા માટે ધારીઓ લઈને ફરતા હતા, મારી નાખો, કોર્ટે ચડ્યા હતા. હવે જઈને સૂતા છે અને કોઈ કહેતું નથી કે આગો ખસ. એમ એકબીજાને કહેતા નથી કે તું આગો ખસ. ઉલટાના એમ કે છે કે આવો ને ભાઈ, જેને આવવું હોય એને આવો ને. વેકેન્સી અહીં તો જયારે જોવા મોટેલમાં લોકો નથી લખતા ને, વેકેન્સી અહીં વેકેન્સી જ છે. તમે તૈયાર હો તો અમે તો તમને સમાવી લેવા માટે તૈયાર જ છીએ. મરદા નથી લડતા. જીવતા માણસોને તો ઝઘડા હોય જ. પણ મહાભારત પાસેથી જો શીખવું હોય તો ઝઘડા કરતા નથી શીખવાનું. તેમાં શાંતિ પર્વ છે. 18 પર્વોમાંનું એક પર્વ છે અને એ એનું હૃદય છે. એમાં શાંતિ પર્વ છે, એમાં ભીષ્મ પર્વ છે. તમે એ બધી નીતિની વાતો સાંભળો કૃષ્ણના મુખથી, ભીષ્મના મુખથી, વિદુરના મુખથી, તો ઝઘડાનું સમાધાન કેમ થાય એ બધા એમાં રસ્તા છે.
ઝઘડા એક વાસ્તવિકતા છે. હવે વાસ્તવિકતા છે ત્યારે એનો રસ્તો કોઈ કાઢવો જ પડશે, એનું સમાધાન કરવાનું. અને સમાધાન શું છે? બહુ સરસ વાત બતાવી છે. તમે સમાજ કરીને બેઠા છો, તમે મંદિર કરીને બેઠા છો, તમે દુકાન કરીને બેઠા છો, કંઈક ને કંઈક મન ખાટા થવાના જ છે, કંઈ ને કંઈ ઊંચા નીચા થવાના જ છે. કોઈને પ્રમુખ થવું હશે, ન થવા મળ્યું, કોઈને મંત્રી થવું હશે, ન થવા મળ્યું. અને આપણી એક આ બહુ મોટી મુશ્કેલી છે. આપણી મહત્વાકાંક્ષા અંદરો અંદર હોય છે, બહાર નહીં, અંદરો અંદર. અને અંદરો અંદર હોય એનો અર્થ સમજ્યા કે આપણું ગ્રુપ હોય ને એમાં આપણે ઊંચા આવવું છે. બહાર જાઓ ને, મંત્રી થાવ ને, અહીં અમેરિકાના પ્રેસિડેન્ટ થાવ ને, એ ના થાવ તો કઈ નહીં, એટલાન્ટાના મેયર થાવ ને, તો કે ના, એ બધું નહીં. આપણે તો આ એક જોક કહેવાય છે, એક જોક બહુ સરસ. અને મેં હમણાં જ વાંચી એક જગ્યાએ, કોઈ જગ્યાએ વાંચવામાં આવી, એ અહીંથી બધા ભારત ગયા અને ભારતના દરિયામાં પેલા કેકડા આવે છે ને, 6 પગવાળા કળચલા, એ કળચલાનો શિકાર કરવા દરિયામાં ગયા અને બધા પકડ્યા, ખાસા બધા, એના બાલટી મોટા જેવા વાસણમાં. અને પછી ભાન થયું, ઉપરનું ઢાંકણું તો આપણે ભૂલી ગયા છીએ, આ તો બધા બહાર નીકળી જશે એમ કે. પકડાયા તો ખરા, ઢાંકણું નથી ઉપર. હવે શું કરવું? એટલે આપણો એક ભારતીય ભાઈ બેઠેલો, તમે ચિંતા ન કરો, આ બધા ભારતીય કરચલા છે, એક નીકળવા માંગશે એટલે બીજો તરત જ એનો પગ ખેંચશે. તમારે ચિંતા નહીં કરવાની. જે આમાંથી પાવરફુલ હશે ને, જરાક નીકળવાનો પ્રયત્ન કરશે એટલે પેલો બાકીનો છે ને, એ બધા તરત જ કહેશે કે હું હજુ નથી નીકળ્યો, તું ક્યાં નીકળે છે? ઢાંકણાની જરૂર જ નથી. હું ઈચ્છું કે આ જોક ખોટો હોવો જોઈએ, અને ઓછામાં ઓછો એટલાન્ટામાં તો ખોટો હોવો જ જોઈએ. કે પછી એટલાન્ટા ભાઈ સાચો છે? આપણી આ દશા છે. આપણી મહત્વાકાંક્ષા અંદરો અંદરના પગ ખેંચવાના છે. રવિશંકર મહારાજે મને એક વાત કરી, અને એ વાત તમને કહી દઉં છું. મને કે આ પાટીદાર શબ્દનો અર્થ તમે જાણો છો? મેં કહું શું? મેં કહું પેશવા અને મોગલોના સમયમાં આ જમીનની પાટી આપેલી, પટ્ટો આપેલો, પાટી એટલે એ પાટીદાર થયા. કોઈ તોપદાર, કોઈ ચોપદાર, કોઈ ફલાણાદાર, કોઈ ફલાણાદાર. એમ મને કે ના, એવો અર્થ નહીં કરવાનો. ત્યારે મેં કહું શું? કે જે પાટી પડાવે એનું નામ પાટીદાર. પાટી પડા? મને કે જુઓ, તમે કોઈ પણ ગામમાં જઈને જુઓ, એટલે આ પહેલો ભાગ, આ બીજા ભાગની ખડકી, આ ત્રીજા ભાગની ખડકી, એટલે ભાગ જ ભાગ બધા. એક જગ્યાએ 3.5 ભાગની ખડકી મેં જોયેલી. આ ફલાણા ઘર, આ ફલાણા ઘર, આ ફલાણા ઘર. આમાં ટોટલ ક્યાં છે? એક ગામમાં નાનું સરખું ગામ, અને નાના ગામમાં 3 ભાગની 3 ખડકીઓ, અને ત્રણેયના વોટર વર્ક્સ જુદા, ત્રણેયના વારીગૃહ જુદા. કે પેલા કે અમે તમારું પાણી નહીં પીએ, પેલા કે અમે તમારું પાણી નહીં. 3 બોર કર્યા, અને ત્રણેયના વોટર ખર્ચા ત્રણેયના જુદા, અલગ અલગ. આપણી મહત્વાકાંક્ષા અંદરો અંદર છે. અંગ્રેજો પાસેથી શીખજો. 250 વર્ષ રાજ કર્યું, પછી ક્લાઇવ હોય કે વોરન હેસ્ટિંગ્સ હોય કે વિલિયમ બેન્ટિંક હોય, ગમે એટલું મોટું રાજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વધારી દીધું હોય, 5 વર્ષ પૂરા થયા ઘર ભેગો. એને ઘેર કાઢવો ના પડે, એના માટે કોઈ આંદોલન ના કરવા પડે, તોફાન ના કરવા પડે. એ 5 વર્ષ પૂરા થાય એટલે પેલો નવો વાઇસરોય આવે, આને ચાર્જ આપીને ઘેર ઇંગ્લેન્ડ જાય, મોચીનું કામ કરે, દરજીનું કામ કરે, ફલાણું કામ કરે. હવે આપણો માણસ જામ્યો હોય તો જાય ખરો? અરે આટલું મોટું રાજ્ય વધાર્યું, એના એટલા કરે કે કંપની જાય ઊંચી, કંપનીને ઊંચી મૂકી દે, પોતે જામી જાય. આપણી મહત્વાકાંક્ષા વ્યક્તિગત છે, અંદરો અંદર છે. અને અંદરો અંદર જ્યાં સુધી મહત્વાકાંક્ષા હોય ત્યાં સુધી તમે કોઈ દિવસ સંપ ના રાખી શકો. સંપ ક્યારે રાખી શકાય? કે અંદરો અંદરની મહત્વાકાંક્ષા પૂરી થાય અને સમૂહમાં બધાની બહારની કોઈ મહત્વાકાંક્ષા થાય તો આખું ટોળું એક થઈ જાય. કારણ કે બહાર કંઈક મેળવવું છે, આ તો અંદર ને અંદર જ ભાગલા પડાવવા છે, અંદર ને અંદર બધું કરવું છે. અને આ આપણી બહુ મોટામાં મોટી મુશ્કેલી છે. એટલે મહાભારત છે ને, એ મહાભારત પાસેથી તો ઝઘડા થયા હોય તો કેવી રીતે એનું સમાધાન કરવું, એ એમાંથી રસ્તો છે. કૃષ્ણે આખી જિંદગી સુધી સમાધાનના પ્રયત્નો કર્યા, આખી જિંદગી સુધી. અને ત્યાગી થઈને, કૃષ્ણ ત્યાગી છે, કોઈ રાજા નથી. રાજા તો બલરામ છે દ્વારકાના. પાંડવોને યુદ્ધ જીતાવી આવ્યા પછી કહ્યું નહીં કે મારું કઈ વળતર આપો,
કમિશન આપો, કશું નહીં, તમે રાજ કરો, હું ચાલ્યો હવે અહીંથી. બહુ ત્યાગી છે અને બહુ મોટા કાર્યકર્તા છે, લોકોના પગ ધોવે છે, પતરાળા ઉપાડે છે. આમ જુઓ તો નાનામાં નાના કાર્યકર્તા છે. ગોવાળિયાના સાથે વાંસળી વગાડે છે અને બધાના સાથે હળી મળીને રહે છે. આપણી પાસે એક બીજો ગ્રંથ મહાકાવ્ય અને રામાયણનો, અને વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણ ઉપર મારી 30 કેસેટો છે. કોઈની ઈચ્છા થાય તો તમે જીતેન્દ્રભાઈને કહેજો. તમને એક આખી નવી દૃષ્ટિ મળશે કે આ ગ્રંથને આપણે શું સમજી રાખ્યો છે. આખી વાલ્મીકી રામાયણમાં રામ રાજા છે, એક રાજકુમાર છે, રાજાના દીકરા છે, એક ધર્મનું રૂપ છે. અને પછી એની આખી કથા ચાલે છે. એમાંથી ઘણી ઘણી વાતો આવી, સમાજ, કુટુંબ કેવી રીતે સાચવવું, ફલાણું 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 વગેરે વગેરે. પણ આપણે એ બધું ચાલતા 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 આગળ વધીએ છીએ અને આપણા આકાર બધો બદલાતો જાય છે. અને બદલાવામાં મુખ્ય કારણ છે બૌદ્ધ અને જૈનોનો નવો ઉદય. બુદ્ધ ભગવાન આવ્યા, મહાવીર આવ્યા, જૈનોનો બહુ પ્રભાવ ન રહ્યો, બુદ્ધનો બહુ પ્રભાવ. બુદ્ધ અડધી દુનિયામાં ફેલાઈ ગયા, અડધી દુનિયામાં. અને મારે એમ કહેવું જોઈએ કે બૌદ્ધ ધર્મે અને બુદ્ધે ભારતને ઘણું આપ્યું, ઘણું આપ્યું. પહેલા તો એમણે સમુદ્ર પાર કરાવીને, પર્વતો પાર કરાવીને ભિક્ષુઓને બહાર મોકલ્યા. ત્યાં તમે તિબેટમાં ગયા, તમે ચાઇનામાં ગયા, તમે મંગોલિયા ગયા, ત્યાંથી કોરિયા ગયા, ત્યાંથી જાપાન ગયા, થાઈલેન્ડ ગયા, જાવા, સુમાત્રા અને ઠેઠ મેક્સિકો સુધી બુદ્ધમ શરણં ગચ્છામિ આ આખો નાદ ઘૂમ્યો. કેમ આટલે સુધી ફેલી કેમ શક્યા? કારણ કે એને બહુ મધ્યમ માર્ગ સ્વીકાર કર્યો. તમે જે ખાતા હોય એ ખાઓ, જે કપડાં પહેરતા હોય એ પહેરો, તમારા જે રીતિ રિવાજો હોય એ રહેવા દો, પણ તમે દર્શન બુદ્ધનું માનો, તમે પદ્ધતિ, જીવનની દૃષ્ટિ બુદ્ધની માનો. એક બીજી વાત યાદ રાખજો, જેટલા લિમિટેશન વધારે રાખશો ને એટલી જ પ્રચારની ક્ષમતા ઘટતી જશે. ઇસ્લામ ફેલાઈ ગયો આખી દુનિયામાં જોત જોતામાં. કેમ ફેલાઈ ગયો? કારણ કે કોઈ લિમિટેશન નહીં, બહુ લિમિટેશન નહીં. આપણે કેમ નથી ફેલાઈ શકતા? કારણ બહુ લિમિટેશન. પહેલા તો સવારે ઉઠીને નાહવું જ પડે. હવે પેલા જુમ્મા આપે, જુમ્મા કઈ વાંધો નહીં. અને અહીંયા જો હું એમ કહું કે ભાઈ આજ તો હું નાયો નથી, લાવો ને જમી લઈએ, એટલે લોકો જમાડે ખરા, પણ મનમાં અશ્રદ્ધા થઈ જાય કે આ કેવા મહારાજ છે, નાયા વિના તો જમાતું હશે. અરે બરાબર છે, નાવા ધોવાની વાત ખોટી નથી, પણ એ ગંગા જમનાના કિનારે જ્યાં બરફ પડતો હોય, જ્યાં પરસેવો ન થતો હોય અને જ્યાં બરફ પડતો હોય ત્યાં આ નિયમ ના લાગુ કરાય. તમે કોઈ વાર તિબેટમાં જઈને જોજો, આખી જિંદગીમાં લામા ભિક્ષુ છે ને નાતા નથી, મરદાને નવડાવવાનું. એ ગોમ્પામાં જાય, એ જોડા પહેરેલા હોય, આટલે સુધી ચામડાનું હોય, ચામડાના અંદર સત્તુ હોય, એમાં સુકાવેલું માંસ હોય, ગરમ પાણી હોય, મીઠું હોય, ચા બનાવીને પીવે છે. ગોમ્પાના આગળ હાડકાનો ઢગલો હોય બધો, અને છતાં એ બહુ આધ્યાત્મિક છે, બહુ મોટા આધ્યાત્મિક છે. અને જેટલા લિમિટેશન વધારે મૂકશો એટલો જ તમારા ધર્મનો પ્રચાર તમે નહીં કરી શકો, અને તમારી આ આવનારી પેઢીને પણ તમે સમાધાન નહીં આપી શકો. આના ખવાય, આના ખવાય, આના ખવાય, આના ખવાય. હજુ આપણા તો તોય થોડુંક છે. જૈનોને ત્યાં તો એક રીંગણું ખાવ તોય કેટલા ભાવ કરવા પડે, એક બટાકું ખાવ તોય કેટલા ભાવ કરવા પડે, ફલાણું કરો તોય કેટલા ભાવ કરવા પડે. જેટલા લિમિટેશન વધારે, ત્યારે લિમિટેશન વિનાનો ધર્મ તો એ પણ શક્ય નથી. બસ જરૂરી જેટલું મહત્વ છે મધ્યમ માર્ગ. બુદ્ધે કહ્યું એકદમ સરળ, એકદમ સહજ, તમે જે ખાતા હોય એ ખાઓ, તમે જેવા કપડાં પહેરતા હોય એવા પહેરો, પણ મારો જે જીવન સંદેશ છે, જીવન સંદેશને તમે જીવનમાં ઉતારો. ઇસ્લામને પણ આજ ઇસ્લામ બહુ સરળ બનાવી દીધું. નમાજ પઢો એક સાથે બેસીને, બીજું કઈ નહીં. એટલે રામાયણ છે એ પછીના કાળની અંદર આ બે શક્તિઓ ઉદય થઈ, એમાં બૌદ્ધ ધર્મે હિન્દુસ્તાનને હચમચાવી દીધો. એમ કહું કે ઘણું સારું કર્યું. એમાં એક એટલી સારી વાત થઈ કે બુદ્ધનો દરવાજો બધાના માટે ખુલ્લો. એમાં બ્રાહ્મણ ભિક્ષુઓ થઈ શકે, ક્ષત્રિયો થઈ શકે, વૈશ્યો થઈ શકે, શૂદ્રો થઈ શકે, ચાંડાલ થઈ શકે, સ્ત્રીઓ થઈ શકે.
અને આમ્રપાલી જેવી કોઈ વેશ્યા હોય તો વેશ્યા પણ સાધ્વી થઈ શકે. કોઈના માટે દરવાજો બંધ નહીં. આવો, બધાના માટે આ દરવાજો ખુલ્લો છે અને તમે આવીને આ ધર્મનું પાલન કરી શકો છો. પણ બધાને ઘડપણ આવે. કોઈ વસ્તુ એવી ન હોય કે જેને ઘડપણ ન આવે. આજે વસંત ઋતુ હોય તો કાલે પાનખર ઋતુ આવવાની ને આવવાની જ. પ્રત્યેક વ્યવસ્થા જ્યારે નવી નવી ઉગી હોય છે ત્યારે એમાં બહુ શક્તિ હોય છે. પછી ધીરે ધીરે એમાં સડો પેસે અને સડાનું મૂળ સંપત્તિ છે. પછી ધાર્મિક સંપત્તિ ભેગી થાય, ઢગલાબંધ સંપત્તિ ભેગી થાય અને એ સંપત્તિ માટે લડા થાય. બૌદ્ધોના ત્યાં પણ આ જ દશા થઈ. એમાં એમનું પતન થયું. પતન તો થયું, પણ પછી જે આપણા ત્યાં નવો વળાંક આવ્યો ને, એ નવા વળાંકે આખા હિન્દુ ધર્મનું કલેવર બદલી નાખ્યું. અને એ નવા વળાંકની આગેવાની કોણે લીધી? શ્રીમદ ભાગવતે. આખો નવો વળાંક જે પુરાણોનો આવ્યો એની આગેવાની લીધી શ્રીમદ ભાગવતે. શ્રીમદ ભાગવતમાં અને ઉપનિષદમાં શું ફરક છે? મારું એક પુસ્તક છે કૃષ્ણ લીલા રહસ્ય અને બીજું પુસ્તક છે પ્રવચન મંગળ. મળે કોઈ તો તમે જરૂર વાંચજો. મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કૃષ્ણ કોણ છે. તમે કૃષ્ણને કોઈ માણસ માનો છો? રાધાજીને કોઈ માણસ માનો છો? અને જો રાધા અને કૃષ્ણને તમે માણસ માનતા હોવ તો હું સમજુ છું કે એક બહુ મોટી ગંભીર ભૂલ થઈ રહી છે. માણસની દૃષ્ટિએ તો રાધા તો બીજાની પત્ની છે, એક બીજા ગોવાળિયાની પત્ની છે. અને ત્યારે રામાયણનો આદર્શ ક્યાં જશે? રામનો આદર્શ ક્યાં જશે? શું કૃષ્ણ આદર્શ જીવન નથી જીવતા? જેણે ગીતામાં લખ્યું છે યદ યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જન સયત પ્રમાણં કુરુતે લોકસ તદનુ વર્તતે. અર્જુન, જે સમાજમાં મોટા પુરુષો જેવું આચરણ કરતા હોય છે નાના માણસો એવું જ આચરણ કરતા હોય છે. એટલે મોટા પુરુષોએ તો બહુ સાવધાનીપૂર્વક નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્ત મવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. અર્જુન, મારે ત્રણેય લોકમાં કંઈ કરવા જેવું નથી અને છતાં હું સાવધાનીપૂર્વક કર્મ કરું છું. જે આટલું સ્પષ્ટ રીતે કહેતા હોય તો ઘણા લોકો આજે પણ એવું કહેતા હોય કે રામ કરે એ કરવાનું, કૃષ્ણ કહે એ કરવાનું, કરે એ કરવાનું. આનાથી મોટી હું ગાઢ નથી સમજતો. એનો અર્થ એ થયો કે કૃષ્ણ કહે છે જુદું અને કરે છે, એ તો એવો જ અર્થ થયો ને કે કરે એ નહીં કરવાનું. હા, એમને ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા તો હવે આપણે ચાલો આપણે કરીએ, કરી જુઓ ખબર પડે પછી. તો એમને કર્યા એવું કરે ખરા? એ મર્યાદા પુરુષોત્તમ, એ પૂર્ણ પુરુષોત્તમ આવું કરે ખરા? તમે વાંચજો, મારે એ જ વાત તમારા આગળ કરવાની છે. એમણે કોઈ ગોપીઓના વસ્ત્રો હરણ નથી કર્યા અને જે આપણે સમજ્યા છીએ બરાબર નથી સમજ્યા. આજ મારે આપને સૌને કહેવાનું છે. અને એટલે આખું ભાગવત છે ને, એ ભાગવતની આખી દૃષ્ટિ જ જુદી છે, પણ એને આપણે સ્થૂળ રૂપમાં પકડી લીધી છે. પહેલામાં પહેલું તો ઉપનિષદોમાં કોઈ જગ્યાએ અવતારવાદ નથી. એ ભગવાન અવતાર લે છે એવી કોઈ ચર્ચા નથી. હોય તો મને બતાવજો, ભલા થજો. ચમકશો નહીં, કંટાળશો નહીં, પણ ધીરેથી શાંતિથી વિચારજો. ત્યારે ભાગવતમાં જે અવતારવાદ આવ્યો એ અવતારવાદ ખોટો આવ્યો? ના, ખોટો નથી આવ્યો. એને સમજવામાં ભૂલ થઈ છે, એને સમજવામાં ભૂલ થઈ છે. ઉપનિષદનું એક બ્રહ્મ અને અહીંયા પછી ભગવાન પછી ફલાણા થયા ને પછી નરસિંહ રૂપ થયું, પછી વરાહ રૂપ થયું, પછી ફલાણું રૂપ થયું, પછી મોહિની રૂપ થયું, ફલાણું રૂપ થતા 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 પછી રામાવતાર ને પછી કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, આ બધા અવતાર 10 અવતાર કે 24 અવતાર જે આપણે ગણાવ્યા ઉપનિષદોમાં ક્યાં છે? અને અહીંયા આવ્યા તો આનો અર્થ શું છે? જો તમારે આ અવતારોને, અવતારનો અર્થ જ છે નવો મોડલ. ખ્યાલ આવે છે? નવો મોડલ. નવો મોડલ એટલે શું? F-16, F-15, F-14 પ્લેનના નામ છે ને. એ જે કંપનીના જે નવા નવા મોડલ છે એના આગળ એક એક આંકડો વધતો જાય છે. MiG-21, MiG-25, MiG-27, MiG-29,
MiG-35 આ નવો મોડલ છે. MiG-21 ના 1000 વિમાન બન્યા હોય તો એ 1000 ઇક્વલ છે, એ નવો મોડલ નથી. એમ ભાગવત છે એને હું અધ્યાત્મ ગ્રંથ માનું છું, અને એમાં બહુ સુંદર રીતે આખી સૃષ્ટિના વિકાસની પ્રક્રિયાને મૂકવામાં આવી છે, જેને આજકાલ આપણે ડાર્વિન થિયરી કહીએ છીએ. ડાર્વિન થિયરી. ડાર્વિને શું કહ્યું કે ભાઈ આ માણસ ઓચિંતાનો એક દિવસે આમને આમ આવી ગયો. બાઇબલમાં એવું લખ્યું, કુરાનમાં એવું લખ્યું કે આદમ અને હવા, ઈવ અને આદમ સ્વર્ગમાં રહેતા હતા, અને ત્યાંના દેવે કહેલું ખબરદાર બધું ખાજો પણ આ ઘઉંનો છોડ ખાશો નહીં, ઘઉં ના ખાશો. એટલે પેલા આદમ છે ને કંઈક બહાર ગયેલા, અને હવા બિચારી એકલી હતી, એટલામાં પેલો શૈતાન છે ને એ સર્પનું રૂપ ધારણ કરીને કિલ્લામાં અંદર પેસી ગયો, અને પેલી હવા છે ને એને ભોળવી નાખી. માફ કરજો, આ બહેનોને બહુ જલ્દી ભોળવી શકાય. હા, શરત એટલી પુરુષ ઘરમાં હાજર ના હોય ત્યારે. આજે પણ દેશમાં તમે જઈને જુઓ, ગામડાના ખેડૂતો, વેપારીઓ દુકાને ગયા હોય, ખેતરે ગયા હોય, એટલે બધા બાવા પહોંચી જાય, એ લાંબી લાંબી થેલીઓ લઈને, આટલી આટલી લાંબી લાંબી થેલીઓ લઈને. એને તમને ચહેરા વાંચતા આવડે, કહો ઘરે જઈને ઉભા રહે એટલે કે બેન તમે તો બહુ દુઃખી લાગો છો. એટલે બેનને તરત ખબર પડી જાય કે મહારાજ ત્રિકાળ જ્ઞાની છે. તરત જ બેસી જાય, બાપજી તમને ક્યાંથી ખબર પડી? અરે હમ સબ તીનું કાલ કા જાનતે, તો ભિક્ષુ કા મગવાયા છો. આટલું તો સમજો. પછી શું કે ખબર છે? બેન કે તારા માથે તો એટલું દુઃખ છે કે ઝાડ નથી ઉગ્યા. એટલે પેલી તો બિચારી તરત જ બેસી જાય. અને તારા દુઃખમાં તારા ઘરમાં જ એક માણસ તારી પાછળ પડેલું છે. હવે ઘરમાં ના પડ્યું તો કઈ બહાર પડ્યું હોય? તમે જ વિચાર કરો કે દરેક ના ઘરમાં જયારે દુઃખ થતું હોય, કાં તો એની સાસુ પાછળ પડી હોય, કાં તો નણંદ પાછળ પડી હોય, કાં તો ફલાણું કોઈનું કોઈ ઘરનું જ માણસ પાછળ પડ્યું હોય. અને આમ હાથ બાથ જોઈને કહેવાનું, ઓહો હો, તું કામ કરી 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 મરી જાય છે પણ તને યશ રેખા નથી, તને કોઈ યશ નથી આપતું. હવે કઈ કહેવાનું બાકી રહે? બસ તરત જ પછી હવે તમે થેલી ભરાવો ચોખાની, તમે બીજું કઈ માગો, ત્રીજું કઈ માગો, પછી વિધિ કરાવો, બધું કરાવો. અને આ બધું કરાયા પછી પણ એના ઘરવાળા ના કે આજ મેં આ કર્યું છે એવું. બહુ સરળતાથી બધી. એટલે પેલો આદમ કઈક બહાર ગયેલો, એટલે હું તમને ખાસ વાત કહું છું, બહાર જતા જરા આમ હાચવીને જજો. રામ બહાર ગયા ને ત્યારે સીતાનું હરણ થયું. લક્ષ્મણને બહાર મોકલ્યા અને જોયું કે હવે સીતા એકલી જ છે, ત્યારે જ હરણ થયું. એટલે લક્ષ્મીનારાયણ છે ને સાથે ને સાથે રહે છે. અને આ અમેરિકન અંગ્રેજ લોકો પણ તમે જુઓ તો પતિ પત્ની બે સાથે ને સાથે, જ્યાં જુઓ તો સાથે ને સાથે. અને આપણે કેવી પદ્ધતિ ખોળી કાઢી એ પુરુષ બહાર ફર્યા જ કરે ને પેલીને 4 દિવાલમાં રાખવાની, તું ને તારું રસોડું. આ ભેંસ બાંધી આપી છે, આ રસોડું છે, આ છોકરા, બસ આ લાગા, હેંચકો નાખ, રોટલા કર, છાણા થાપ ને આ ભેંસ. આ ભેંસની જગ્યાએ આપણે મોટર લઈ આપી. અહીંયા આપણે એક મોટર લઈ આપી. એટલે અહીંયા એકવાર મને કોઈએ કહેલું, કંઈક લેખ આવેલો કે આ મિસિસ પટેલ અભણ છે, ભણેલ, અંગ્રેજી આવડતું નથી, પણ 4-5 વાક્યો આવડે છે. પેલો પૂછે કે રૂમનો શું ચાર્જ છે? તો કે $25. અને પછી ક્યાંક લેવો હોય તો લે, નહીં તો ગો. પેલો ફર્યા કરે છે. અને એક ભેંસ માંથી આપી છે, અને બિચારી ખરેખર સવાર સાંજ પવાલી ભરીને દૂધ કાઢે, પવાલી ભરીને દૂધ કાઢે. એટલે પેલો બહાર ગયો અને હવા હતી એને પેલા શેતાને ભરમાવી, અને એને થયું કે એમ. ત્યારે અને એક બીજી વાત યાદ રાખજો, નકાર છે ને બહુ મોટો સકાર હોતો હોય છે. કોઈને નકાર ઉપર ન ચડાવવો હોય તો એને નકાર ના બતાવો. એક મહારાજ પાસે એક માણસ આવ્યો કે એક મંત્ર આપો, મને સિદ્ધિ મળે એવો. અરે કે હમણાં સિદ્ધિ મળે. મંત્ર આપ્યો. એટલે આ મંત્ર જપવાનું, આમ બેસવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, બધી વિધિ બતાવી. પણ જો ખબરદાર
આ મંત્ર જપતી વખતે વાંદરું આગળ ના આવવું જોઈએ, મગજમાં વાંદરું આવવું જોઈએ. હવે જેવો મંત્ર જપે એવું જ વાંદરું આવી જાય. થાકી ગયો માણસ, કંટાળી ગયો કે મહારાજ આ વાંદરું ના બોલ્યા હોત તો નતું આવવાનું, પણ તમે ના પાડી એટલે આવે છે. નકાર બહુ મોટો હકાર હોય છે, અને એટલે બહુ નકાર વાળું જીવન ના જીવવું. પેલા એ કહ્યું આ છોડ ના ખવાય, આ છોડ ના ખવાય, ના ખવાય, ના ખવાય, એટલે તરત જ થાય કેમ ના ખવાય, કેમ ના ખવાય, કેમ ના ખવાય. એમાં પાછો આજે એક શિખામણ આપનારો મળ્યો, અરે ખરો સ્વાદ તો આમ જ છે, ખરી મજા તો આમ જ છે. અહીં તો એટલું સમજાવીને જતો રહ્યો, અને એને ખરેખર ઘઉંની રસોઈ બનાવીને પોતે ખાધી, અને પેલો આવ્યો તેને ચૂપચાપ ખવડાવી દીધી. અને પછી એમ કે છે કે એના કારણે એમને મળ થયો અને સ્વર્ગ ભ્રષ્ટ થયું, એટલે ધક્કા મારીને બેન ફેંકી દીધા, પડ્યા બે નીચે, વસ્ત્ર વિનાના બે. અને ત્યાંથી પછી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આ એમની પ્રક્રિયા. આપણા ત્યાં એ પદ્ધતિને આખી જુદી રીતે કહ્યું. તમે એક પ્રસિદ્ધ શ્લોક છે, તમારે જો તમને યાદ હોય તો, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. કોણ છે આ? પોતાના કરાર વિંદે ને, આમાં અરવિંદ 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 એ અનુપ્રાસ છે. અરવિંદ એટલે કમળ. કરાર વિંદે, હાથના અરવિંદ દ્વારા, પદારવિંદમ પોતાના પગનો અંગૂઠો, મુખારવિંદે વિનિવેશયંતમ પોતાના હાથે પોતાનો અંગૂઠો, પગનો અંગૂઠો જેણે મોઢામાં મૂક્યો છે. બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ પેલા વડના પત્રની અંદર જે પોતે પોઢેલા છે. બાલમ મુકુંદમ મનસા સ્મરામી એવા બાલ મુકુંદ જે ભગવાન છે એમને હું મનથી સ્મરણ કરું છું. તો ઘણાના ઘરમાં આવું ચિત્ર પણ હશે. પણ કોઈ વાર તમે વિચાર કર્યો કે વડનું પાંદડું ગમે એટલું મોટું હોય તો પણ, હવે આ છોકરું પાછું માખણ ખાનારું છે, કઈ જેવું તેવું નથી. 5-10 કિલો વજન હોય, એનો ભાર સહન કરી શકે ખરું? ત્યારે કોણ છે? આ ડાર્વિનનો પહેલો મોડલ અમીબા છે. આ પહેલો અવતાર અમીબા છે, એક કોષીય, જે પોતે જ પોતાના એક કોષથી જીવન જીવે. કરારવિંદે ન મુખારવિંદમ, એક જ કોષ છે. ખાવાનું બધી પ્રક્રિયા એક કોષમાં થાય છે. અને એને આપણે સૌંદર્યનું રૂપક આપી દીધું. પેલું વટસ્ય પત્રસ્ય પુટે એટલે શેવાળમાં જે લીલોતરી છે, એ લીલોતરીની અંદર શયાનમ, એવો જે બાલ મુકુંદ જે પહેલો મોડલ છે, એ પહેલા મોડલને આપણે અવતાર કહ્યો છે. અને એ ડાર્વિનનો પહેલો અમીબા છે. એમ કહી શકાય કે સૌથી પહેલા પાણીમાં જીવ થયો. અને આ વાત સાચી છે કે જીવની ઉત્પત્તિ છે, સૃષ્ટિની ઉત્પત્તિનું મૂળ પાણી છે. અને પાણીમાં લીલોતરી, શેવાળ, અને એમાં પછી આ એક કોષીય જંતુ, એક કોષીમાંથી 2 કોષી, 2 કોષીમાંથી ત્રિકોષી, 3 કોષીમાંથી 4 કોષી, પછી એના કોષો વધતા ગયા. આ વિકાસ છે. અને વિકાસની પ્રક્રિયાને આપણે કેવી રીતે સ્વીકાર કરી કે વિકાસ વધતા વધતા આપણે તરત જ કહી દીધું કે પછી મત્સ્યાવતાર થયો, ભગવાન માછલું થયા. જરા ઇક્વલ કરો, મોડેલ બદલાઈ ગયું. પેલો એક કોષીય અમીબા આગળ વિકસિત થતો 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 મત્સ્યાવતારે પહોંચી ગયા. ખરેખર પેલો પરબ્રહ્મ પરમાત્મા માછલું થયું નહીં, આ વિકાસ છે. અને એને આપણે મત્સ્યાવતાર કહી દીધું. અને મત્સ્યાવતાર પછી ફરી પાછો એક મોડલ, ઘણા વર્ષો પછી એક બીજો નવો મોડલ આવ્યો. એ મોડલ કેવો હતો કે માછલું ખાલી પાણીમાં જ રહી શકે. હવે એક એવા મોડલની જરૂર હતી કે જે પાણીમાંય રહી શકે અને જમીનમાંય રહી શકે. એનું નામ આવ્યું કુર્માવતાર, કાચબો આવ્યો. એ પાણીમાંય રહે અને જમીનમાંય રહી શકે, અહીંયા પણ રહે ને અહીંયા પણ રહે. આ એક નવો મોડલ આવ્યો, કુર્માવતાર. ફરી પાછો વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો વીતી ગયા, હજારો વર્ષો વીતી ગયા, અને મોડલ બદલાતા બદલાતા ફરી એક નવું મોડલ આવ્યું. અને નવું મોડલ છે એ કોણ છે? એ છે નૃસિંહાવતાર. અને નૃસિંહાવતાર શું છે? અડધો માણસ છે ને અડધો સિંહ છે. અડધું અંગ માણસનું છે ને અડધું સિંહનું છે. આ અડધો પશુ છે ને અડધું માણસ. હજુ પૂરો માણસ નથી થયો. અને એમ કરતા 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 વળી પાછું આગળ જતા જતા
મોડેલ બદલાતા બદલાતા વામના અવતાર બહુ નાનો માણસ થયો. કોઈ વાર તમને રસ જાગે અને તમને એમ નહીં તો તમે આ લોકોને જવાબ શું આપશો? આ ધોળિયા તમને પૂછશે, તમારા બાળકો તમને પૂછશે. ધોળિયા તો ખેર જવા દો, પણ તમારા બાળકોને તમે શું સમજાવશો કે આ માછલા ગોળ, આ ફલાણા ગોળ, આ એલિફન્ટ ગોળ, આ મંકી ગોળ, આ કેટલા ગોળ છે ને આ ક્યાં શું કરવું? આ પેઢી તૈયાર થઈ ગઈ છે. હવે આ 15 વર્ષની પેઢી થઈ છે અને એ પોતે જ અશાંતિમાં પડેલી. હાઈસ્કૂલમાં જાય છે અને ત્યાંના છોકરાઓ એમને પૂછે છે કે આ તારા કેટલા ભગવાન છે? અહીંયા આવીને ઘરના મા બાપને પૂછે, મા બાપને બિચારાને કઈ ખબર જ નથી. જો તમે ધારો તો તમારા શાસ્ત્રોનો અધ્યાત્મ અર્થ કરીને એનું સમાધાન કરી શકો છો. પણ શરત એટલી છે કે પૂર્વગ્રહોને છોડવાની તૈયારી હોય તો. જો તમે પૂર્વગ્રહોને પકડી રાખો તો કદાચ ના કરી શકો. અને ત્યારે માણસનો વિકાસ થતા 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 પરશુરામ થાય છે. માણસ ક્રૂર હતો. લોકો કહે છે કે માણસો જમાનો બહુ બગડી ગયો. હું કહું ખોટી વાત છે. પહેલા જેટલી ક્રૂરતા હતી આજે તો એવી કોઈ ક્રૂરતા નથી. પહેલા તો બહુ ભયંકર ક્રૂરતા હતી. માણસને ખાઈ જતો. નાગાલેન્ડમાં જે થયું, આખી દુનિયામાં એ જ પ્રક્રિયા ચાલતી હતી અને એટલા બલિદાન ને એટલા પશુઓ વધેરવામાં આવતા. આજે તો ઘણું સારું થઈ ગયું. સ્ત્રીઓને મારી નાખતા વાર નહીં, સ્ત્રીઓને ઉપાડી જતા વાર નહીં, સ્ત્રીઓને બાળી મૂકતા વાર નહીં. આજે તો ઘણી સારી સ્થિતિ થઈ, ઇક્વલ સ્થિતિ થઈ ગઈ. અને જ્યારે તમે એમ કહો છો કે કળિયુગ આવ્યો છે, બધું બગડી ગયું છે, તો હું તમને એટલું પૂછું કે શું ગાયો બગડી છે? ભેંસો બગડી છે? કૂતરા બગડ્યા છે? કાગડા બગડ્યા છે? શું બગડ્યું છે? જો કળિયુગ હોય તો કાગડા બગડી જવા જોઈએ. પણ કદી પણ કોઈ એમ નથી કહેતું ચાલો ભેંસો બગડી ગઈ, ચાલો એક સપ્તાહ કરીએ, બધી ભેંસો ભેગી કરીએ. ભેંસો નથી બગડી, ગાયો નથી બગડી, કૂતરા નથી બગડ્યા, કબૂતર નથી બગડ્યા, ચકલા નથી બગડ્યા. ત્યારે બગડ્યું છે કોણ? માણસ. ના, માણસે નથી બગડ્યા. ખોટી વાત છે, હું નથી માનતો. માણસ પહેલા કરતા સારા થયા છે. દ્રૌપદીની લાજ સભા વચ્ચે ખેંચાઈ હતી અને ભીષ્મ બેઠા હતા, દ્રોણ બેઠા હતા, કૃપાચાર્ય બેઠા હતા. એ જમાનાના સૌથી ઊંચામાં ઊંચા પુરુષો બેઠા હતા અને છતાં સાડી ખેંચાઈ હતી. આજે ખેંચાતી હશે પણ ખૂણા ખાંચરે. આવા ગણમાન્ય વ્યક્તિઓની વચ્ચે આવું નથી થતું. આજે તો યુનો છે, લોકસભા છે, વિધાનસભા છે, પાર્લામેન્ટ છે, તરત એમાં ઉહાપો થઈ જાય, તરત જ એના માટે કઈનું કઈ થઈ જાય. થતું હશે આજે પણ ખૂણા ખાંચરે, એકાદ જગ્યાએ. સભા વચ્ચે કઈ એવું નથી થતું. પાર્લામેન્ટમાં આવું થતું. એ તો એ જમાનાની પાર્લામેન્ટ હતી. જો તમે ધ્યાનથી જુઓ તો તમને એમ લાગશે કે માણસો પણ એટલા બધા નથી બગડ્યા. પણ આપણી અપેક્ષાઓ બહુ મોટી છે અને એમાં ખાસ કરીને અહીંયા રહેનારા જે માણસો છે ને, એમના સામે તો બહુ મોટી અપેક્ષાઓ છે. એમનું છોકરું અમેરિકન સાથે ના મળે, નિગ્રો સાથે ના મળે, હાઈસ્કૂલમાં ભણે, હું ડોલર કમાવું અને એ મારા જેવું જ થાય. કદી નહીં થવાનું, લખી રાખજો. આ કદી બની શકવાનું નથી. અમારી એક બેન છે, એ છોકરાને હંમેશા દબડાયા જ કરે, જો કદી કોઈ અમેરિકન છોકરા સાથે નહીં ફરવા. હવે અમેરિકન છોકરાની માં એવું નથી કહેતી. એના છોકરાને, એ અમેરિકન છોકરું કદાચ કોઈ કાળી છોકરી લઈ આવે, કોઈ ઇન્ડિયન લઈ આવે, બીજી લઈ આવે તો એને કઈ પડી નથી, બરાબર છે. અને આપણે ત્યાં પટેલની કન્યા કોઈ બીજા ગોળના પટેલને લઈ આવે તોય આકાશ તૂટી પડે. તમારા લિમિટેશન એટલા મોટા છે, તમારા નકારો, તમારા નિષેધો એટલા મોટા છે કે નિષેધો ના કારણે તમને સતત ભય લાગ્યા કરે છે. અરે આમ થઈ ગયું, મારે આમ થઈ ગયું, મારે આમ થઈ ગયું, મારે આમ થઈ ગયું. હવે આ છોકરાઓને તમે કેવી રીતે સમજાવશો કે આ બ્રાહ્મણ છે, આ પટેલ છે, આ દરજી છે, આ મોચી છે? એ તો તમારે દેશમાં સમજાવવાનું. અહીં તો એને ખબર જ નથી. કેવી રીતે સમજાવ? અને સમજાવીને કરવું છે શું? માંડ આ બલા જતી હોય તો જવા દો ને. હવે ના કે અમે 6 ગામના એટલે 6 જ ગામના, એમ કે અમે ફલાણા એટલે ફલાણા જ, એમ કે એ તો એમ થતું હશે એમ. અને એટલે દુઃખી થવાના.
આપણા લિમિટેશન વગર જોતા, સાચા લિમિટેશન હોય ને તો એનો વાંધો નથી, પણ ખોટા લિમિટેશન એટલા મોટા રાખ્યા છે એના કારણે તમે દુઃખી થઈ રહ્યા છો. બાકી કોઈ પ્રજા આટલી દુઃખી નથી થતી, કોઈ પ્રજા નહીં. આપણી પ્રજા ડુંગળી ના ખવાય, લસણ ના ખવાય, ફલાણું ના ખવાય, ફલાણું ના. અરે પેલો હેમબર્ગર ખાય છે. મેં એક છોકરાને પૂછ્યું, મેં તો હસતા હસતા પૂછ્યું, અને મને ખબર નહીં કે આ શું વસ્તુ છે. મેં કહ્યું તને શું ભાવે છે? તો હું તો એમ સમજતો હતો હમણાં કે છે પૂરણપુરી ભાવે છે કે શ્રીખંડ ભાવે છે, એવું કંઈક કે છે. તો એ તો બિચારું આટલું નાનું છોકરું, એને કહ્યું મને તો હેમબર્ગર ભાવે છે. મેં કહ્યું આ શું વસ્તુ? તો મને કે મહારાજ તમારે જાણવા જેવું નથી એમ. એ તો સ્કૂલમાં જાય ને પછી મેં કહું કોને શું વસ્તુ છે આ? પછી કે આ ફલાણી વસ્તુ છે. હવે કેવી રીતે કશું? ત્યારે કશું બગડ્યું નથી. હા, સારું ને નરસું બે સાથે ચાલે છે, બે સાથે ચાલે છે. ભૂતકાળનું આપણને બધું સારું સારું દેખાય છે. ઘરડા માણસો શું કે અમારા જમાનામાં તો રૂપિયાનું 2.5 ઘી મળતું હતું. પણ રૂપિયો ક્યાં હતો? આજે જેટલું ઘી ખવાય છે એટલું ક્યાં પેલા ઘી ખાતા? અને અમેરિકામાં ઘી તો પાણીના ભાવે મળે છે. પણ અમેરિકામાં મુશ્કેલી એક, બધાને કોલેસ્ટ્રોલ થઈ જાય છે, એટલે બધા કોરી જ રોટલીઓ ખાય. જે જુઓ એ બધા કોરી રોટલી. એટલે આ ઘી સસ્તું થયું, ઘીના ઢગલા થયા. હવે આ કોલેસ્ટ્રોલ દુશ્મન ક્યાંથી આવ્યો? આપણે ત્યાં ઘરડા માણસો મરવા પડે ત્યારે શીરો ખવડાવીએ કે ભાઈ શીરો ખવડાવો, એને છેલ્લે છેલ્લી એની ઈચ્છા પૂરી કરો. ત્યારે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા મોડલોની છે. અને એમાં એક પછી એક મોડલ, જેને આપણે ઉત્ક્રાંતિવાદ કહેવામાં આવે છે, એ ઉત્ક્રાંતિવાદને સમજાવવા માટે છે. અને એ ઉત્ક્રાંતિવાદને સમજાવવા માટે કરેલો આ જે મોડલ છે એમાં એક પછી એક પ્રક્રિયા વધતા 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 તમે રામાવતારે આવો છો. અને રામાવતારે આવ્યા પછી માણસ છે એ ક્યાં અટકે છે કે માણસની અંદર એક લિમિટ, એક મર્યાદા આવે છે. મારાથી આ ના થાય, મારે આવું ના કરવું જોઈએ. ત્યાં સુધી તો એવું કશું જ નથી. મારે એક જ પત્ની રાખવી જોઈએ, મારે એક જ પતિ રાખવો જોઈએ. અને તરત જ એની મર્યાદાઓ બંધાવા માંડી. અમારે ત્યાં ચાણક્ય લખ્યું છે, સંતોષ ત્રિષુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને ત્રિષુ ચૈવ ન કર્તવ્ય અધ્યયને જપદાનયો. હે ભાઈઓ, 3 જગ્યાએ સંતોષ કરજો, બહુ સુખી થશો. સંતોષ ત્રિષુ કર્તવ્ય. સ્વદારે, પોતાની પત્નીમાં સંતોષ કરવાનો, પોતાના પતિમાં સંતોષ કરવાનો. જેવો છે જેવી છે એ સુખી કરશે, એમાંથી સુખ મળશે. પણ પડોશના ખેતરમાં લીલું છમ ઘાસ છે અને જો ત્યાં મોઢું નાખ્યું ચરવા માટે તો કોઈ હાડકા ભાગી નાખશે, તો ગળામાં ડેડો નાખશે. હરાળું ઢોરું તમે જોયું છે? હરાળા ઢોરાને અહીં ગળામાં ડેરો નાખ્યો હોય. તમે તમારા ખેતર છે, ખાઓ, સરસ છે. અને એમાં સંતોષ કરવાથી સંતોષ થાય, મનને મનાવાથી મન થાય. અને એને એમ કહો કે પછી ભટકતું મૂકી દો તો એનો કોઈ છેડો નથી, એનો કોઈ અંત નથી. અને એ બધું જોયું લોકોએ, એ બધાએ જોયું કે એક ઘર તો એવું છે કે પતિ પત્ની બે એકબીજામાં સંતુષ્ટ થઈ અને રહે છે. ડોલર લાવીને પેલી પત્નીને આપી દે છે, લે રાખજે, લે રાખજે. કેટલો આનંદ થાય સ્ત્રી કે મારો પતિ મારા ઉપર કેટલો વિશ્વાસ મૂકે છે. બધું એના હાથમાં, તિજોરીની ચાવીઓ બાવીઓ બધું. $2 જોતા હોય તો માગે $2 આપજે, જરા $4 આપજે. કારણ કે બેયમાં વિશ્વાસ છે. તમારા ઉપર એટલો વિશ્વાસ હોય કે કોઈ વાર તમે દારૂ પીવે એવી વાત તમારી કોઈ જઈને કરે તો પણ એ માનવા તૈયાર ના થાય. અને એના માટે કોઈ તમારા આગળ ખોટી વાત કરે તો તમે માનવા તૈયાર ના થાવ. આટલો વિશ્વાસ હોય. અને આ કરવાથી થઈ શકે છે. અને કોઈ ના કરે તો તમારું મન પેલા ડોબરમેન કૂતરાની આવક સૂંઘ્યા જ કરતું હોય. કોણ આવ્યું તું, કોણ આવ્યું તું, શું આવ્યું તું. મેં એવા ઘણા લોકો જોયા છે કે ઓફિસે જઈને કલાકે ફોન કરે વગર જોતો કે ઘરમાં છે કઈ ગઈ